નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું મિથુન। રાજ્યમાં દારૂબંધીને લઈને વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉછળ્યો અને વિપક્ષે ગુજરાતમાં દારૂબંધીના નામે ધજાગરા ઉડતા હોવાના આરોપ લગાવ્યા। દારૂબંધીને લઈને વિપક્ષે સવાલ ઉઠાવતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે જ નહીં। માત્ર મહેસાણામાંથી છેલ્લા 2 વર્ષમાં 6.30 કરોડનો દારૂ પકડાયો છે। ન માત્ર એક જિલ્લામાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે અને પીવાય પણ છે। દારૂબંધીને કારણે સર્જાયેલા દંગલને લઈને સીએમ વિજય રૂપાણીએ જવાબ આપી દીધો અને કહ્યું કે ગુજરાતમાં દારૂના વેચાણને કોઈ છૂટ આપવામાં નહીં આવે। દારૂની છૂટ આપીશું તો રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નહીં રહે અને રાત્રે સ્કૂટર લઈને નીકળી શકે તે પણ જોખમાઈ શકે છે। સીએમનો જવાબ યોગ્ય અને વ્યાજબી છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે દારૂબંધીની તરફેણથી ફાયદા કેટલા થઈ શકે છે। ગુજરાતમાં દારૂબંધી પર કેમ ઉઠે છે સવાલ? દારૂબંધી પર રાજનીતિ ક્યાં સુધી થતી રહેશે? દારૂના દૂષણ પર સરકાર સતર્ક છે તો સવાલો કેમ થઈ રહ્યા છે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। તો આજે આપણે ચર્ચા કરવાની છે કે દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ। આપણી સાથે જે ચર્ચામાં જોડાશે તેમનો પણ મત શું હશે, તમારો પણ મત આપ કહી શકો છો। મહત્વની વાત એ પણ છે કે દારૂબંધી ન હોવી જોઈએ એવું પણ ઘણા લોકો માને છે અને દારૂબંધી હોવી જોઈએ એવું પણ ઘણા લોકો માને છે અને તેના કારણો પણ આપતા હોય છે। મહત્વની વાત એ પણ છે કે માત્ર ગાંધીજી આપણા ગુજરાતના હતા એટલા માટે ગાંધીનું ગુજરાત એવું કહેવાય છે એટલે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી ક્યારથી આવી તેની જો આપણે ખાસ વાત કરીએ તો ગાંધીજીનું નિધન 1948માં થયું ને ગુજરાતમાં દારૂબંધી 1960માં આવી, એટલે કે તેમના નિધન બાદ ઘણા બધા સમય બાદ દારૂબંધી આવી। પરંતુ જે દારૂબંધી ત્યારથી થઈ છે તે હવે હટી શકતી નથી, અથવા તો એવું છે કે જે કોઈ હટાવશે એને મુશ્કેલી આવશે। અને એક વાત જે આજે સીએમએ કીધી છે કે જો દારૂબંધી હટાવી દેવામાં આવે તો મહિલાઓની સુરક્ષાને લઈને મુશ્કેલી થઈ શકે। ચોક્કસ વાત છે, તો પછી પોલીસ શું કરશે? કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ જે જ્યારે ગુનો થાય પોલીસને પ્રથમ ખબર હોય છે, પછી તે દારૂ ક્યાં વેચાતો હોય, કયો બુટલેગર લાવતો હોય, કયો બુટલેગર માલામાલ કોના કારણે થાય છે, બુટલેગર કોને પૈસા આપે છે અને દારૂ છેક સુધી પહોંચે છે, તે તમામ વાતો પોલીસને ખબર હોય છે। જો પોલીસ ધારે તો જ ગુજરાતમાં દારૂબંધી થઈ શકે। પોલીસ ધારતી નથી અને ગુજરાતમાં દારૂબંધી થતી નથી। મહત્વની વાત એ પણ છે, બીજી પણ બાજુ જે આપણે માંડીએ તો દારૂબંધી જો હટાવી દેવામાં આવે તો સીધે જે એના પૈસા છે એટલે કે તેના વેટના પૈસા અથવા તેના પર જે ટેક્સ આવે તે સીધા આપણી સરકારની તિજોરીમાં જાય અને તેના કારણે આપણે જે પેટ્રોલ ડીઝલ જે આપણને મોંઘું પડે છે તે કદાચ સસ્તું થઈ પણ શકે। 2017ની જ્યારે ચૂંટણી હતી ત્યારે આપણા એક નેતાએ કીધું હતું કે તેમણે ગોવાની સરખામણી કરી હતી, કારણ કે ગોવામાં પેટ્રોલ ડીઝલ સસ્તું છે, પણ કેમ સસ્તું છે એનું કારણ પણ એમણે આપ્યું હતું અને કીધું હતું કે ત્યાં દારૂ પર છૂટછાટ છે, એટલે કે દારૂ ખુલ્લેઆમ વેચાય છે, એટલે કે ટેક્સના પૈસા દારૂમાંથી આવે છે, તો ત્યાં પેટ્રોલ ડીઝલ સસ્તું છે। આપણે અહીંયા એવું કરવું હોય તો મુશ્કેલ ભર્યું છે, કારણ કે દારૂબંધી હટતી નથી અને પેટ્રોલ ડીઝલ મોંઘું થતું જાય છે। હવે આ બાબતે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાયેલા છે ધ્વની લાખાણી, જે એડવોકેટ છે, સાથે જ કિશનસિંહ સોલંકી, ભાજપના નેતા છે। સૌપ્રથમ શરૂઆત આપણે કિશનસિંહથી જ કરીએ। કિશનસિંહ, આ એવો મુદ્દો છે દારૂબંધીનો કે જે 1960થી અમલમાં આવ્યો, ત્યારબાદ હવે એને કાઢવો કે ન કાઢવો, અથવા તો જે કાઢે તેને મુશ્કેલી સર્જાય, આપનું શું કહેવું છે? ગુડ ઇવનિંગ મિથુન। આજે વુમન્સ ડે છે। તમામ નારી શક્તિને, તમામ નારીઓને, જે માં જગદંબાનું પ્રતીક છે, સૃષ્ટિનું પ્રતીક છે, સૃષ્ટિ જેનામાંથી ઉત્પન્ન થઈ છે, નારીને સન્માનવા આપણે શબ્દો દ્વારા એ અભિવ્યક્તિ વ્યક્ત ના થઈ શકે, પણ મનુષ્ય તરીકે સ્ત્રીને રિસ્પેક્ટ, સ્ત્રીને સન્માન એ આપણે ગુજરાત મોટો તરીકે અને ઉદાહરણ તરીકે ગુજરાતમાં લઈએ અને ત્યાંથી જ શરૂઆત આજે મુખ્યમંત્રીશ્રી, સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ કરી છે કે દારૂબંધી એ ગાંધીજીનું ગુજરાત છે। દારૂબંધી છે એ આપણા ઉપર એક છોગું છે, સારી વાત છે, પણ દારૂબંધીથી ગુજરાતને જે ફાયદો થયો છે, દારૂબંધીથી ગુજરાતની સલામતી, ગુજરાતની સુરક્ષા, ગુજરાતનો વિકાસ જે ચારે બાજુ થઈ રહ્યો છે, ગુજરાત મોડેલની આપણે જે વાત કરીએ છીએ, આપણી બહેનો દીકરીઓ રાત્રે 2-3 વાગે પણ એકલી જઈ શકે છે,
એ આ દારૂબંધી આપણે કરવામાં સફળ રહ્યા છીએ. દારૂબંધી આપણા ત્યાં કન્ટિન્યુ રહી છે. આપણા પછી ઘણા બધા રાજ્યોએ દારૂબંધીનું અનુકરણ કર્યું છે. આપની વાતમાં એક વાત એવી આવી કે રેવન્યુ લોસ થાય છે. સી, રેવન્યુ લોસ ઘણી બધી વસ્તુમાં થતો હોય દુનિયામાં. રેવન્યુ લોસ એ ઉદાહરણ ક્યારેય દારૂને પ્રોત્સાહન આપવા માટે ના બની શકે. દારૂબંધી હોવી જ જોઈએ. અને દારૂના ફાયદા કરતા ગેરફાયદા, દારૂ છૂટવાથી શું ગેરફાયદા રાજ્યને થઈ શકે છે, યુવાધનને થઈ શકે છે, સમાજને થઈ શકે છે, મહિલાઓ પર અત્યાચાર વધી શકે છે, ડોમેસ્ટિક વાયોલન્સમાં જે વધારો થઈ શકે છે. સો દેર ઇઝ સો મેની થિંગ્સ વી નીડ ટુ વર્ક ઇટ આઉટ. અને દારૂબંધી છે એટલે ગુજરાત છે, દારૂબંધી છે એટલે ગુજરાતની પ્રતિષ્ઠા છે, દારૂબંધી છે એટલે ગુજરાતની અસ્મિતા છે. અને એ અસ્મિતાને જાળવવાનું કામ દારૂબંધી કરી રહી છે. દારૂબંધી હટાવવા માટેની પણ ઘણી બધી દલીલો થઈ છે. ઘણી બધી રાજકીય પાર્ટીઓ, વરિષ્ઠોએ વાત કરી છે. દારૂબંધીના લીધે રેવન્યુ લોસ થાય છે, જે દારૂ પીવાનું પ્રમાણ છે. અને આપણે વિધાનસભામાં હમણાં જ આંકડા આવ્યા કે છેલ્લા 2 વર્ષમાં આપણે 200 કરોડની આસપાસ 198.30 કરોડ 200 કરોડની આસપાસનો દારૂ પકડવામાં સફળ રહ્યા. એનો મતલબ આપણી પોલીસ, આપણું તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કડકમાં કડક કાયદાઓ પણ બનાવ્યા છે, સજાના સમય પણ વધાર્યો. 2019 કરતાં 2020માં દારૂ વધારે પકડાયો છે. જ્યારે આપણે અહીંયા તાળા એટલે આપણે लॉकडाउन था, करेक्टली सर मनस्वी जी, लॉकडाउन में ज्यादा. सो आई मीन दारू આપણે 3 બોર્ડરોથી ઘેરાયેલા છીએ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, અને 3 રાજ્યોમાં દારૂબંધી નથી. એટલે એ કડક આઈ મીન વિષય છે પ્રજા માટે પણ, એ સલામતી સુરક્ષાનો વિષય છે પોલીસ માટે પણ ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીનો વ્યૂની વાત છે તો દારૂબંધીના અમે પ્રખર હિમાયતી છીએ. આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે. દારૂબંધી રહેવી જોઈએ. રહી વાત રેવન્યુની અને પૈસાની, તો આપણે ગુજરાતીઓ છીએ, બાય બોર્ન બિઝનેસમેનો છીએ. પૈસા ગમે ત્યાંથી કમાઈ લઈશું. એના માટે દારૂની છૂટ હોય અને છૂટ થાય એ જરૂરી છે એવું માનતો નથી. મનસ્વી થાપર આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયેલા છે. મનસ્વીજી, મારા 2-3 સવાલો એવા છે કે ગુજરાતમાં દારૂબંધી છે એવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. લતીફથી લઈને અત્યાર સુધી, લતીફને આપણે આમ જે ફિલ્મોમાં પણ જોયો છે, બહુ મોટો બુટલેગર ને એવું. હમણાં પણ ઘણા બધા બુટલેગર હશે પણ તેમના નામ બહાર ના આવતા હોય, કારણ કે તે છેક સુધી હપ્તો પહોંચાડતા હોય એટલા માટે. અને એટલા માટે જ ઘરે બેઠા મળી રહે. હવે તો એટલી બધી સરસ સિસ્ટમ થઈ ગઈ છે એવું સાંભળવામાં આવ્યું છે ત્યારે, કે રોકડ પણ નથી આપવામાં આવતા, ગૂગલ પે કે એનાથી બધું થઈ જાય છે. એટલે તો છેક સુધી જો વ્યક્તિને જે રીતે ફૂડ પહોંચતું હોય એ રીતે જો દારૂ પહોંચતો હોય તો પછી दारूबंदी કેવી રીતે કહેવાય? देखिए, जैसे किशन भाई ने बोला, बिल्कुल सही बात उन्होंने बोली है कि दारूबंदी ऑन पेपर बाय लेजिस्लेशन तो हमारे प्रदेश में है, 60 सालों से है. मतलब ऐसा नहीं कि बीजेपी की सरकार है तभी से है, उससे पहले से है. और हमेशा से गुजरात एक ड्राई स्टेट रहा है और उसको फॉलो करते हुए बिहार ने, मिजोरम ने, नागालैंड ने, लक्षद्वीप ने, अलग अलग राज्यों ने, यूनियन टेरिटरीज ने अपने अपने समय पे इसको अपनाया है. और जहां पे भी दारूबंदी रही है ये अच्छी बात है, ऑन पेपर ये बहुत अच्छी बात है. पर जिस तरीके से हम लोग डार्क डिलीवरी, होम डिलीवरी दारू की देखते हैं कि होम डिलीवरी सिस्टम है, और ये स्विगी और बाकी जोमेटो इन सबसे पहले से गुजरात में चलता आ रहा है कि होम डिलीवरी सिस्टम दारू का किस तरीके से बहुत ही बढ़िया तरीके से हफ्ते, जैसे आपने बोला हफ्ते हैं, दिन हैं, जिस तरीके से पहुंचाए जाते हैं. ऑन एन एवरेज डेली बेसिस पे 35 लाख की दारू हमारे स्टेट से पकड़ी जाती है. ये तो ऑफिशियल डेटा है. अनऑफिशियली पकड़ी जाती है, नहीं पकड़ी जाती है, हमको भी पता है कि वो डेटा जो हमको दिखाया जाता है और असली में कितना होता है वो अलग बात है. ये एक दुख की बात है कि दारूबंदी होने के बावजूद भी इसकी ब्लैक मार्केटिंग चलती है. इतने सारे प्रयत्न करने के बाद मैं इस चीज से खुश हूं कि बीजेपी की सरकार जिस तरीके से इसमें आगे बढ़ रही है, प्रयत्न कर रही है कि ड्राई स्टेट बनाने, क्योंकि ड्राई स्टेट होने से बहुत सारे फायदे भी होते हैं हमारे प्रदेश को, और वो इसी कारण है कि हमारा एक प्रोग्रेसिव प्रदेश है. पर इसके साथ साथ जो ब्लैक मार्केटिंग होती है, इसके साथ साथ जो दारूबंदी के नाम पे अलग तरीके से दारू बेची जाती है, इसके रोकने के लिए ये फुल प्रूफ बिल्कुल नहीं है. जिस तरीके से किशन भाई भी जानते हैं कि हमारा राज्य जो 3 राज्यों के साथ टच होता है, बॉर्डर हमारी टच होती है, वहां से आती, तो ये आती कैसे है? ये आएगी तो कहीं ना कहीं ट्रकों से आएगी, कहीं ना कहीं गाड़ियों में से आएगी, तो वहां पे क्यों नहीं चेक्स एंड बैलेंसेस है कि ये रुक जाए? तो ये सवाल भी प्रशासन के ऊपर ही होता है. जो प्रशासन चाहता है कि दारूबंदी हो, वही प्रशासन की कहीं ना कहीं चूक के चक्कर में दारू इतनी ज्यादा कंजम्पशन में होती है कि ऑन एन एवरेज पिछले साल की अगर बात करें 200 करोड़ से ऊपर की दारू कोरोना के टाइम पे, जब लॉकडाउन था उस टाइम के टाइम पे
200 करोड़ के आसपास का पकड़ी गई दारू। तो उसका मतलब है ये जो पकड़ी जाती है ऑन एन एवरेज जब हम बात करते हैं जो गवर्नमेंट डेटा होता है ओनली 10% होता है। तो अगर ये 10% है तो उसके हिसाब से कितनी ज्यादा दारू हमारे गुजरात में रही होगी। तो अगर आप दारूबंदी का कानून लाते हो बिल्कुल बहुत बढ़िया बात है, लाना चाहिए। साथ में जो पकड़ में आ रहा है वो सिर्फ आपको टिप ऑफ द आइसबर्ग होता है। तो उसके लिए आपके चेक्स एंड बैलेंसेस आपको ये क्लियर पता है कि 3 ही बॉर्डर हैं, 3 ही राज्यों के बॉर्डर हैं जहां से दारू आ सकती है। एक मध्य प्रदेश है, वहां पे आपकी सरकार है। एक महाराष्ट्र है, उसमें कुछ साल पहले आप ही की सरकार थी। राजस्थान थी, उसमें भी कुछ साल पहले आप ही की सरकार थी। तो दो राज्यों को 3 राज्यों को रोकने के लिए आप क्या कर रहे हो? आएगा तो ट्रक से ही आएगा, प्लेन से तो आएगा नहीं, रेलवे से तो आएगा नहीं, आएगा तो ट्रक से आएगा या गाड़ियों से आएगा। तो उनको सही तरीके से क्यों नहीं रोका जा रहा और क्यों गुजरात को दारू से फ्री किया जा रहा है? तो इसकी जिम्मेदारी भी किशन भाई की पार्टी की, किशन भाई की सरकार की है। बात उसमें तो यह है कि अमेरिका बाय इटसेल्फ नॉट स्टॉप द इमिग्रेंट्स, ह्यूमंस, पूरे इंसान चले जाते हैं यूरोप में, अमेरिका में, आप देख रहे हो। ड्रग्स चली जाती है, हमारे पुरुलिया में बाय एयर शस्त्र आ जाते हैं। तो आई मीन दैट्स अ टफ टास्क। और 3 बॉर्डर जो हमारी जुड़ी हुई है मनस्वी जी, वो बहुत लंबी रूरल एरिया से जुड़ी हुई बॉर्डर है। पुलिस अपना काम बखूबी कर रही है। 200 करोड़ रुपए का दारू इट्स नॉट अ स्मॉल थिंग। आप बीजेपी जैसी सरकार जो सबसे स्ट्रांग सरकार है, केंद्र में इतना बड़ा नेतृत्व है, इससे पावरफुल सरकार आप ही बोलते हैं आज से पहले कभी आई नहीं है और आएगी भी नहीं, शायद आएगी भी नहीं। अगर वो नहीं रोक सकते नहीं, हम रोक रहे हैं। बीजेपी एक ऐसी सरकार है जो विकास के ऊपर बात करती है। बीजेपी एक ऐसी सरकार है जो बात करती है कि लॉ पे बात करते हैं। मनोज जी, આપણે हम लॉ ऑफ लैंड के बारे में बात करते हो। लॉ ऑफ लैंड जो है, હવે આપણે કોંગ્રેસની પણ વાત સાંભળીએ કે તે શું કહેવા માંગે છે, શું તેમનું તરફેણ દારૂબંધી તરફ છે કે પછી ના હોવું જોઈએ, શેની તરફ છે? ભરતજી ઠાકોર આપણી સાથે કોંગ્રેસના નેતા જોડાઈ ચૂક્યા છે। ભરતજી, કોંગ્રેસનો શું મત છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ, એટલે બાકીના બધા જે રાજ્યોમાં છે એ પ્રકારનું થઈ જવું જોઈએ કે પછી કડક દારૂબંધી થવી જોઈએ? જે આપણે માત્ર વાતો અત્યાર સુધીમાં કરતા આવ્યા છીએ, સરકારો ભલે બદલાતી રહી પણ કડક જે દારૂબંધી છે માત્ર કાગળ પર છે, શું કેવું છે? જે પ્રમાણે આપણે વાત કરી કે આજે જ વિધાનસભાની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ મહિલા દિન નિમિત્તે નિવેદન આપ્યું કે ગુજરાતની અંદર સંપૂર્ણ દારૂબંધીના કારણે મહિલાઓ સુરક્ષિત છે। સાહેબ, આ એક વાત એવી પકડવામાં આવી કે આજે મુખ્યમંત્રીશ્રી આવું નિવેદન આપતા હોય, તમને અને મને બધાને ખબર છે આજે દરેક ગામની અંદર સાહેબ પાણી પહેલા દારૂ આવે છે, આપણે બધા જાણીએ છીએ। અને દારૂબંધીનો કાયદો હોવો જ જોઈએ। અમે પણ દારૂબંધીનું આંદોલન ચલાવ્યું હતું, સતત 3 વર્ષ અમે દારૂબંધીનું આંદોલન ચલાવ્યું। એ દારૂબંધીના આંદોલનના ભાગરૂપે સરકારે કાયદો બનાવ્યો, પણ કાયદો બનવાથી કોઈ ફરક નથી પડ્યો। કાયદો બનવાથી વધારેમાં વધારે પોલીસ તંત્રને ફાયદો થાય છે, સરકારને ફાયદો થાય છે। અને દારૂના બુટલેગરો જે પ્રમાણે કાયદો કડક કરવાની વાત કરે છે એ પ્રમાણે દારૂના બુટલેગરો બેફામ બન્યા છે। આજે તમે જોયું છે કે દરેક શહેરોની અંદર પાણી નથી આવતું, એની પહેલા દારૂ આવે છે। આ પરિસ્થિતિની અંદર તમે કયા કાયદાની વાત કરો છો? તમે કયા બુટલેગરને 10 વર્ષની સજા કરી? તમે કયા બુટલેગરને 10 લાખનો દંડ કર્યો? આજે જ મારો પ્રશ્ન હતો વિધાનસભાની અંદર, ત્યારે મહેસાણા જિલ્લાની અંદર માત્ર ને માત્ર 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર કરોડો રૂપિયાનો દારૂ પકડાયો, દેશી વિદેશી અને બીયરની બોટલો। એટલે હજારો લીટર જ્યારે દારૂ આ રાજ્યની અંદર ચાલતો હોય તમે દારૂબંધીની વાત કરો છો। મુખ્યમંત્રી જ્યારે આવી વાત કરતા હોય ત્યારે શરમજનક વાત છે, કારણ કે રાજ્યના એક જવાબદાર વ્યક્તિ છે અને આ નિવેદન એમના મોઢે શોભતું નથી। અને ખરેખર કાયદો કડક થવો જોઈએ। આ તો માત્ર કાગળ ઉપર જ છે અને આ કાયદાને કોઈ ગણતું નથી। ગામડાઓની અંદર ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, દારૂની ટ્રકે ટ્રકો। લોકડાઉનની અંદર આપણે જોયું કે ખાવા પીવાનું નહોતું મળતું, પણ દારૂ જેટલો જોઈએ એટલો મળતો હતો। આવી પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર દારૂબંધી છે, એટલે આવી વાહિયાત વાતો ના કરવી જોઈએ। અર્જુનસિંહ ચૌહાણ પૂર્વ આઈપીએસ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। જરા ભરતજી એક હા, જ મિનિટ। આપી દો। ભરતસિંહજી, આપ માન્ય ધારાસભ્ય છો, આપ ધારાસભ્ય બન્યા હતા દારૂઓના આંદોલનો કરીને, અને આપ જ હવે જો બ્લેમ કરતા હો કે 3 વર્ષ આપણે ધારાસભ્ય બનવું હતું ત્યાં સુધી આપણે આંદોલનો કર્યા, પછી આપણે આંદોલનો છોડી દીધા। હું સરકારનો બચાવ નથી કરતો,
હું ધારાસભ્ય તરીકે તમે તમારા જ એરિયાની ફરિયાદો કરો છો અને કહો છો ને દોષારોપણ સરકાર પર કરો છો. આ રાજ્યમાં ક્યાંય પણ બાતમી મળી હોય અને પોલીસ ન ગઈ હોય, પોલીસે દરોડા ના પડ્યા હોય એવો એક પણ બનાવ નથી બન્યો. 200 કરોડ કરતા વધારેનો દારૂ પકડાયો છે. એટલે આપણા બધા માટે આ ચેલેન્જ છે ને, બધાએ સંયુક્ત રીતે દારૂબંધી માટે સાથે મળીને કામ કરવું પડશે. માત્ર ધારાસભામાં બેસવા માટે કે લોકોમાં વચ્ચે જવા માટે અને વાહવાહી મેળવવા માટે દારૂબંધીની વાતો કરવી અને ખરેખર દારૂબંધી માટે કામ કરવું એ બંને અલગ વિષય છે. અર્જુનસિંહ ચૌહાણ પૂર્વ આઈપીએસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અર્જુનસિંહ, આપનું સ્વાગત છે. અર્જુનસિંહ, એવું કહેવાય છે અત્યાર સુધીમાં જેવી રીતે આપણે બહુ વાર સાંભળ્યું કે 200 કરોડનો દારૂ પકડાયો છે, પરંતુ એવું પણ હોઈ શકે ને એની સામે 1200 કરોડનો પીવાય પણ ગયો હોય. આપની વાત બિલકુલ સાચી છે. જે પકડાય છે એ તો માત્ર જે જાળમાં આવી જાય એ લોકો જ પકડાય છે. જી. બાકીના બધા એકબીજાની સમજદારીથી, એકબીજાની સમજાવટથી, એકબીજાની સાથે રહી અને આ દારૂનું કામકાજ ચાલે છે. અત્યારે નોંધનીય બાબત એ છે કે દરેક રાજ્યમાં જ્યારે અનલોક શરૂ થયું ત્યારે અનલોક 1ની શરૂઆતમાં જ ટોપ ઉપર જે આઇટમ વેચવાની મંજૂરી આપવામાં આવી એ દારૂ હતો. જી. આપણે ગુજરાતની વાત નથી, પણ જે દિલ્હીની વાત. રાજ્યમાં ચાલુ હતું ત્યાં. એટલે દારૂમાંથી રાજ્ય સરકારોને સૌથી વધારે આવક થાય છે અને ગુજરાતમાં દારૂબંધી છે, પણ છતાં એટલે એ જે આવક જે છે એ બધી પ્રાઇવેટ ખિસ્સાઓમાં જાય છે. એમાં પોલીસ પણ આવી ગયું, રાજકારણી પણ આવી ગયા, મિનિસ્ટર સુધી કદાચ હોઈ શકે છે. એવા પણ એમ સમાચાર આપણી પાસે અવારનવાર આવતા રહે છે. એટલે દારૂ This is wrong. I denied it. ભારતીય જનતા સમાચાર આવતા રહે છે એવું કહું I છું denied it. એવું I કહું છું. strongly denied it. ભારતીય જનતા પાર્ટીમાં આ ગંભીર અરે ભાઈ, આવક છે. રૂપાણી સાહેબે પોતે અર્જુનસિંહજી, કહેલું છે. રૂપાણી હવે સાહેબે પોતે આપણે કહેલું ડિજિટલ છે. યુગમાં છીએ. જી. બોલતા પહેલા, શબ્દો પહેલા આપણી પાસે જો એની સાબિતી ના હોય, રાજ્ય સરકારના મંત્રીઓ ઉપર કે રાજ્ય રૂપાણી સરકારમાં- સાહેબે પોતે કહેલું છે. નહીં, રૂપાણી સાહેબ કોઈ દિવસ એવું કે મંત્રીઓ એટલે રાજ્ય સરકાર સુધી પહોંચે છે એમ? That's what you try to say? એવું બને છે કે સાહેબ? દારૂ ખુલ્લામાં મળે છે એવું દારૂ કહેલું એ છે. આખો અલગ વિષય છે, પણ રાજ્ય સરકાર સુધી હપ્તા પહોંચે છે, મંત્રી સુધી હપ્તા પહોંચે છે. આ આક્ષેપ છે, બહુ ખોટો આક્ષેપ છે. હું આક્ષેપને વખોડું છું. બરાબર. એટલે એવા પણ સમાચાર એ પ્રકારના મળતા હોય છે અને એનું એક આખું મોટું અર્થકારણ પેરેલલ એની સાથે એ ચાલે છે. એ પણ હકીકત છે. આપણે હા પાડીએ ના પાડીએ એ જુદી વાત છે. પણ એ આપણે સમાજ તરીકે એક વખત નક્કી કર્યું કે દારૂ ખુલ્લામાં ક્યાંય મળવો ન જોઈએ, જાહેરમાં નહીં મળવો જોઈએ. સરકારની નીતિ છે દારૂબંધી હોવી જોઈએ. તો એ દારૂબંધીનો સખત અમલ થવો જોઈએ. કોઈ પણ કાયદો ત્યારે જ એ સફળ ગણાય કે એનો બરાબર અમલ થાય. જો 200 કરોડ રૂપિયાનો દારૂ મળતો હોય તો આપે કહ્યું એમ કે એની સામે 1200 કરોડનો દારૂ અંદર ગયો હશે. એ પણ એક હકીકત છે. અને આપણે ગુજરાતમાંથી જે જોઈએ, જો જ્યારે 2, 4, 5 રજાઓ આવી જાય છે તો આપણા ગુજરાતીઓ જેટલા બધા શોખીન છે કે આપણી ચારધામની યાત્રા દીવ, દમણ, ગોવા, માઉન્ટ આબુ આ બધું એ લોકો ત્યાં પહોંચી જ જતા હોય છે. અને એ લોકો પણ આપણે ગુજરાતીઓની રાહ જ જોતા હોય છે કે હવે સિઝન આવી છે 4-5 દિવસ સાથે. એટલે આ રીતે જોવા જઈએ તો એ દારૂબંધી ગુજરાતમાં મોટે ભાગે ઓન પેપર જ છે એવું જ કહી શકાય. પણ રૂપાણી સાહેબ જો આ પ્રકારનો નિર્ણય લેતા હોય કે ભાઈ અમે સખત બનીશું અને સખત એનો અમલ પણ કરાવીશું, દેટ ઇઝ વેલકમ. એક રીતે આવકારદાયક છે. આજે મહિલા દિવસ છે એટલે ઓવરઓલ મહિલાઓ માટે પણ, જો કે હવે તો મહિલાઓ પણ પીવા માંડ્યા છે, પણ હજુ એનું પ્રમાણ ઘણું ઓછું છે, ન ગણે કહી શકાય એવું. પણ મહિલાઓ માટે ઓવરઓલ એ એક સારી વસ્તુ છે ને મહિલાઓ માટે સારું હોય એટલે ફેમિલી માટે, બાળકો માટે, એના માટે પણ સારું છે. જે પૈસા દારૂમાં જાય એ ઘરમાં અથવા છોકરાઓના એજ્યુકેશનમાં, એમના કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ વગેરેમાં એ રીતે ખર્ચાય અને દેશમાં અને રાજ્યમાં, આપણા રાજ્યમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ છીએ એટલે એમાં વધુ ને વધુ આપણા જોબ ક્રિએશન થાય તો અને બીજા વેપાર પણ સારી રીતે ચાલે. એ આવકારદાયક છે. એટલે રૂપાણી સાહેબનો એમનો જે નિર્ણય છે, એમની જે નિયત છે એ બહુ સારી છે. અને એકંદરે જો ગુજરાતમાં દારૂબંધી સખત રીતે એનો અમલ કરવામાં આવે ઇટ ઇઝ ગુડ, સારું છે. થેન્ક યુ. જી. એડવોકેટ ધ્વની લાખાણી છે આપણી સાથે. ધ્વની, આપણે ખાસ કરીને જો એવી વાત કરીએ કે દારૂડિયો જે પણ હોય, કોઈ પણ જગ્યાએ હોય, ગુજરાતમાં હોય કે કોઈ બી જગ્યાએ હોય, એને જોઈતો હોય તો એ ક્યાંથી પણ મેળવી લે છે. અને એમાં પણ ખાસ કરીને જો ગુજરાતમાં મેળવી શકે અને ઇઝીલી મેળવી શકે તો પછી આ કાયદો જે દર વખતે આપણે કહીએ છીએ કે કડક થઈ રહ્યો છે, તો કઈ રીતે કાયદો કડક? કારણ કે આપ તો એડવોકેટ છો એટલે કાયદાના જાણકાર છો,
તો કાયદાને હજુ વધારે કડક કરવા માટે શું હોઈ શકે? શું પોલીસ ઢીલી પડે છે આમાં? પોલીસ, કાયદો અને આપણી સોસાયટલ સિચ્યુએશન એ ત્રણ અલગ ફ્રેગમેન્ટ થઈ ગયા. ત્રણેય પર એક એક રીતે ચર્ચા કરીએ. કાયદો લો મેકિંગનું કામ કરે છે. લો મેકિંગમાં રિસન્ટલી થોડા વખત પહેલા જ પ્રોહિબિશન એક્ટમાં બહુ સારું અમેન્ડમેન્ટ આવ્યું છે, જેનાથી એની પનિશમેન્ટ ઇન્ક્રીઝ થઈ છે, એના લોઝ થોડા સ્ટ્રિન્જન્ટ થયા છે. જે પહેલા સામાન્ય ફાઇન ભરી અને છૂટી જવાતું હતું, એની જગ્યાએ હવે એ અરેસ્ટની પ્રોસિજર, ઇટ્સ બીકમ અ નોન બેલેબલ ઓફેન્સ નાઉ. તો એ કાફી સ્ટ્રિન્જન્ટ થઈ ગયું છે, જેના કારણે થોડો પ્રોગ્રેસ જોવામાં બી આવે છે. બીજી વસ્તુ આવે, પોલીસ ટૂંકી પડે છે કે નહીં. તો જો વાસ્તવિકતાને આપણે જોઈએ ને આપણા દેશમાં, તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નથી એ ઘરે ઘરે હર કોઈને ખબર છે. દારૂનું પ્રમાણ જેટલું કન્ઝમ્પશન ગુજરાતમાં થાય છે એ સ્ટેટિસ્ટિકલી જોઈએ ને તો આપણે બહુ કંઈ પાછળ નથી. જે દારૂ પરમિસિબલ છે એ સ્ટેટ્સ કરતાં બહુ પાછળ નથી આપણે. એટલે કન્ઝમ્પશન્સ બહુ વધારે છે. એલ્કોહોલ આપણા કલ્ચરમાં ઓલરેડી આવી ચૂક્યું છે, જે આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણી સંસ્કૃતિની બહાર જાય છે એટલે આપણે એને પ્રોહિબિટ કરવું છે. સંસ્કૃતિમાં એ કરપ્શનના કીડાના કારણે ઓલરેડી આવી ગયું છે. પરમિટો જે પહેલા બહુ જ મુશ્કેલીથી મળતી હતી એ હવે બહુ લિબરલી બધા પાસે અવેલેબલ હોય છે. આમાં એલિગેશન્સ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે હું નથી કરતી, પણ એડમિનિસ્ટ્રેશન પર ડેફિનેટલી છે કે એડમિનિસ્ટ્રેટિવ નેટવર્ક કરપ્શનના કારણે એટલું ખોખલું થઈ ગયું છે કે હવે લોકો પાસે એની છટકબારીઓ ઘણી બધી છે. લોની ગિરફમાં આવે તો લો એમાં એક્ટ કરે, લોની ગિરફમાંથી નીકળી જાય એવો સેગમેન્ટ બહુ જ વધારે છે. એટલે હા, ક્યાંક અગર જો આપણે દારૂબંધીનો કાયદો લઈ આવ્યા છીએ, દારૂબંધી ઈચ્છીએ છીએ, તો આપણા એડમિનિસ્ટ્રેશન અને આપણી સિસ્ટમે બહુ જ સખ્ત થવું પડશે. અત્યારે જે સિચ્યુએશન છે એમાં તમે ઘણા ખરા રિજન્સ જો ગુજરાતમાં જોવો ને તો તમને એવું લાગે જ નહીં કે અહીંયા દારૂબંધી છે. કોઈ સ્પેસિફિક એરિયા પર કે કોઈ સ્પેસિફિક ગવર્મેન્ટ પર એલિગેશન્સ નથી, પણ એ સેગમેન્ટ એવું થઈ ગયું છે કે એના કારણે દારૂબંધી પેપર પર જ રહી ગઈ છે. જે પકડાય છે એ ગિરફમાં ઘણા આવે છે, પણ પકડાય છે જ બહુ ઓછા. એટલે અહીંયા આપણું પોલીસ, આપણું એડમિનિસ્ટ્રેટિવ તંત્ર સ્ટ્રોંગ કરવું જરૂરી છે. લોને મારા હિસાબથી આનાથી વધારે સ્ટ્રોંગ ના કરી શકાય, કેમ કે લો એકલું એક સેન્ટર કે એક સિટી, એક સ્ટેટના સેન્ટ્રિક ના હોઈ શકે. લોએ બધા ઇન્ડિવિજ્યુઅલ લોકોની ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટીનું બી ધ્યાન રાખવું પડે ને સોસાયટીની બેનિફિટનું બી ધ્યાન રાખવું પડે. એટલે ફિલહાલ પ્રોહિબિશનનો જે કાયદો છે એ એડિક્વેટ ઇનફ છે, પણ એ સ્ટેજ સુધી પહોંચતા પહોંચતા ઘણી ડિફિકલ્ટીઝ આવે છે. બિલકુલ. કિશનસિંહજી, આપણે કીધું કે જે રીતે કાયદો કડક થઈ રહ્યો છે, સરકાર છેલ્લા ઘણા સમયથી ભાજપની છે અને કાયદા કડક થઈ રહ્યા છે, અને ધ્વનિબેને પણ જે રીતે વાત કરી કે કાયદો અમુક એકથી વધારે કડક ન થઈ શકે, પછી એ કાયદો કડક થયો હોય તો મહત્વની વાત એ પણ આવે છે કિશનસિંહજી કે કાયદો તો કડક છે, પરંતુ ધારો કે પોલીસ કોઈ વ્યક્તિએ જે દારૂ પીધો છે એના પર એફઆઈઆર જ ના કરે અથવા તો કોઈ એના વિશેની કોઈ પણ માહિતી લખે જ નહીં એના પોલીસ સ્ટેશનમાં, તો પછી એ વ્યક્તિ પર ભલે ને નોન બેલેબલ હોય કે પછી એને છેક 10 વર્ષ સુધીની જેલમાં નાખવાની પણ સજા કેમ ન કરી દો અથવા તો આજીવન પણ કેમ ન કરી દો, પણ જો પોલીસ એના પર કાયદો બેસાડે જ નહીં તો પછી શું કામનું? મિથુન, દારૂડિયો દારૂને નથી પીતો, પણ દારૂ દારૂડિયાને પી જાય છે. આ સ્લોગનો આપણે બહુ વર્ષો પહેલા ગીતો પર લખાતા હતા. ધ્વનિ કરેક્ટલી કેટેગરાઇઝ એ 3 સેક્શન છે. સી નાઉ આઈ હેવ ક્વેશ્ચન ઓલ્સો કે બંધારણીય ઇન્ડિવિજ્યુઅલ નો આ અધિકાર છે કે નહીં, આ પણ એક ડિબેટનો મુદ્દો છે મિથુન. કે બંધારણે તમને સ્વતંત્રતા આપેલી છે. આપણે ત્યાં ગાંધીનું ગુજરાત છે, અસ્મિતાવાળું ગુજરાત છે, આપણે ત્યાં લો છે અને લોના સારા પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ કે ગુજરાત સલામત છે. પણ એ ડિબેટ ચોક્કસ ડિબેટનો વિષય છે, કારણ કે આને 3 અલગ અલગ સેક્ટરમાં વાતને વહેંચવી પડે. સરકાર પોતાનું કામ કરી રહી છે કાયદાઓ દ્વારા, અધિકારીઓ કામ કરી રહ્યા છે, દારૂ જ્યાં જ્યાં અવેલેબલ છે, જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન છે, જ્યાં જ્યાં એ લોકો પહોંચી શકે છે ત્યાં પહોંચી રહ્યા છે, રેડો કરી રહ્યા છે, દારૂને પકડી રહ્યા છે. અને યુવાધન જે આપણું છે, જે નવું યુવાધન છે, જે આપણે યંગ દેશ છીએ દુનિયામાં, તો જે ડિજિટલી અત્યારે તમામ પ્રકારનો આખી દુનિયામાં બધા જ દેશો ઉપર જે એટેક થઈ રહ્યો છે, જે ચલચિત્રો, ફિલ્મો, નટનટીઓ જે બધું બતાવી રહ્યા છે, અને એક યુવા માનસમાં જે ઇફેક્ટ જઈ રહી છે, સમાજમાં જે ઇફેક્ટ જઈ રહી છે, એનું પરિણામ છે. કારણ કે હમણાં જ આઈ થિંક એ વાત નીકળી કે ઘરોમાં પીવાય છે, સ્ત્રીઓ પીવે છે,
સ્ત્રીઓનું પ્રમાણ પણ ચિંતાજનક છે દારૂ પીવાનું, ઘણી બધી વાતો છે. એટલે આ એક સબ્જેક્ટ પણ છે, સોશિયો ઇકોનોમિક સબ્જેક્ટ પણ છે. પણ ચોક્કસપણે દારૂબંધીની સાથે સાથે આ સરકાર, સંવેદનશીલ સરકાર, હવે એ ઉજાગર કરવા પણ જઈ રહી છે, લોકો સુધી એ ફેલાવો પણ કરવા જઈ રહી છે કે દારૂ તમારા ઇકોનોમિકલ, સોશિયલ અને માઇન્ડમાં કેવી રીતે ઇફેક્ટ કરે છે. કે દારૂ એક વખત પીધો, એક પાર્ટીમાં પીધો, ક્યારે પીધો, અને સતત દારૂ પીવાથી તમારી વૈચારિક પ્રક્રિયા જે છે એ વૈચારિક પ્રક્રિયાઓ ઉપર, તમારી વિચારવાની ક્ષમતા ઉપર, તમારી શારીરિક ક્ષમતાઓ ઉપર દારૂ શું અસર કરી શકે છે, આનો પણ વ્યાપક પ્રમાણમાં રાજ્ય સરકાર લોકો સુધી આ ફેલાવશે કે દારૂ શેના માટે ના પીવો જોઈએ, ડ્રગ્સથી શેના માટે દૂર રહેવું જોઈએ. એટલે 3 સેક્ટરમાં વહેંચાયેલી વાત છે. આપણે વાત છે કે ગુજરાતમાં દારૂબંધી ફાયદાકારક કે નુકસાનકારક, રેવન્યુની દ્રષ્ટિએ અર્જુનસિંહજી કરેક્ટલી સેડ, બાકીના રાજ્યો રેવન્યુમાં આપણા કરતાં વધારે દારૂના શેરમાં લઈ જાય છે, આપણને એ લોસ થાય છે, એ લોસ બીજી કોઈ રીતે ભરપાઈ કરવો રહ્યો, એ પણ એક ડિબેટેબલ સબ્જેક્ટ છે. અને અમુક રાજ્યોએ એવું પણ કર્યું છે. કિશનસિંહજી, એ લોસ સરકારને થાય છે, એ લોસ સરકારને થાય છે, પણ એમની એમાં જે બુટલેગરો જ્યાં પણ પૈસા પહોંચાડે છે, આપણે એવું નથી કહેતા કે ક્યાં સુધી, તો એ લોકો તો ધનવાન થાય જ છે. અને આપે જે રીતે કીધું કે પકડાય છે દારૂ, કઈ રીતે પકડાય છે કે એક બુટલેગર બીજા માટેની માહિતી આપે, એનો ટ્રક પકડાય, એનો જેને હપ્તા આપ્યા હોય એનો ટ્રક ના પકડાય. મિથુન, સપ્લાય અને ડિમાન્ડનો નિયમ, એટલે પકડાય ના પકડાય ની આખી અલગ વિષય છે. પણ સપ્લાય અને ડિમાન્ડ, જે વસ્તુની દુનિયામાં ડિમાન્ડ હોય એનો સપ્લાય દુનિયાનો કોઈ દેશ તમે એવું માનો છો કે ગુજરાતમાં ડિમાન્ડ છે? બધા કહી રહ્યા છે આટલો બધો દારૂ પકડાય છે, ડિમાન્ડ વગર તો આટલો બધો દારૂ આવે નહીં. સિમ્પલ ઇઝ ધેટ. અમે ધરાતલ પર રહી અને વાત કરવાવાળા લોકો છીએ. અમે ક્યારેય એવો ઇનકાર નથી કર્યો. અમે વાત કઈ કરી રહ્યા છીએ કે સરકાર નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહી છે, પોલીસ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહી છે. એ પ્રયત્નોનું જ પરિણામ છે કે 200 કરોડનો દારૂ પકડાય છે. અને કડકમાં કડક નોન બેલેબલ કાયદાઓ બનાવ્યા છે. 5 થી લઈને 25 વર્ષની સજાની જોગવાઈઓ કરી છે. અમુક માત્રાથી વધારે પકડાય તો 10 વર્ષની કડક કેદની જોગવાઈઓ કરેલી છે. એટલે હવે જોગવાઈઓ કરી છે. ધ્વનીબેન અહીંયા બેઠા છે, ધ્વની જ કહે છે કે આ કેસ ગયા પછી કેટલો લાંબો સમય આ કેસીસ ચાલે છે. એટલે આ ઘણા બધા વિષયો છે. એ લોના 2 જણા અહીંયા વકીલો બેઠા છે. કેસ જેના પર થાય એનો કેસ ચાલે ને, કેસ જ ના થાય તો આપણે ફિલ્મોમાં પણ જોઈએ છે. પ્રશ્ન પૂછો, ફિલ્મોમાં જોઈએ છે એ પ્રમાણે પોલીસ સ્ટેશનમાં જઈને ફાડી નાખવામાં આવે છે. કેટલા પેન્ડિંગ કેસો છે મિથુન, આપ પૂછો. બંને લોયરો બેઠા છે, કેટલા પેન્ડિંગ કેસો છે. પણ એ બીજું એ જેના પર થઈ શકે એના પર. ધ્વની એક વાત કરી. ધ્વની, આ વખતે આઈ થિંક આ એક ઇન્ફોર્મેશનમાં સુધારો છે કે છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછામાં ઓછી અહીંયા પરમિટો અપાઈ છે. જે પરમિટ હોલ્ડરો છે એમની પરમિટો પણ હોસ્પિટલોમાં છેલ્લા 1 થી 2 વર્ષથી જમા છે, જે લોકોની રિન્યુ માટે ગયેલી છે. એટલે સરકાર પરમિટોમાં પણ અંકુશ લાવી રહી છે. ડોક્ટરો પણ હવે સભાનતાથી, સાચી રીતે, જેમને મેડિકલી જરૂર છે એમને પરમિટો આપી રહ્યા છે. એટલે સરકાર અને તંત્ર પોતાની રીતે, અને હું એવું નથી કહેતો 100% તંત્ર સારું છે, બધા સારા છે, ક્યાંક નાની મોટી મિસચીફ થતી હશે, પણ જ્યાં પણ પકડાયા છે, જ્યાં પણ ધ્યાનમાં આવ્યું છે, સરકાર દારૂબંધીમાં કોઈને છોડશે નહીં. ગુજરાતમાં કડકમાં કડક દારૂબંધી થાય, સ્ત્રીઓની સલામતી જળવાય, સામાજિક સમરસતા જળવાય, સામાજિક વૈમનસ્ય બન્યું રહે, કુટુંબ કબીલાનું સંબંધો બન્યા રહે, અને પારિવારિક ઝઘડાઓ અને પોતાના જ ફેમિલીમાં ઝઘડાઓ ના થાય, પોતાના ફેમિલીની શાંતિ બની રહે. એટલા માટે આ સરકાર ચોક્કસપણે દારૂબંધીનો કડકમાં કડક અમલ કરાવશે. જી મનસ્વીજી, આપ. मिथुन जी, जिस तरह किशन जी ने बोला है बहुत ही अच्छा बोला है और अच्छा लगता है जब वो ऐसी अच्छी अच्छी बातें करते हैं. पर जो स्टैटिस्टिक्स हैं, जिस तरीके से अगर हम बात करें, एक दमन छोटा सा यूनियन टेरिटरी है, नेशनल एवरेज जो कंजम्पशन ऑफ लिकर है वो 4.3 लीटर है पर ईयर, और वहां पे दमन का जो है 56 लीटर पर ईयर है कंजम्पशन. ये दमन का इतना सारा, मतलब ऑन एन एवरेज एक आदमी वहां पे कम से कम एक साल में 25 लीटर पीता होगा, तब जाके इतना कंजम्पशन होता है. इतना सारा दारू दमन में अकेले में आता है. दमन दीव की अगर हम बात करें, दादरा नगर हवेली की बात करें, वहां का जो लिकर है वो वहां से किधर जाता है हम सबको पता है. पर सवाल ये है कि जिस तरीके से अगर एक रिसेंट एक न्यूज़पेपर आर्टिकल था, 100 से ज्यादा कुरियर के थ्रू दारू पकड़ी गई है. एक 2 वीक पहले का आर्टिकल है, 4 पुलिस ऑफिसर ने के वहां पे उनके अगेंस्ट एफआईआर रजिस्टर हुई है क्योंकि वो दारू उनके घर पे पकड़ी गई है. થોડા દિવસ પહેલાનો વડોદરાનો જે એક વિડિયો આવ્યો હતો કે પોલીસની ગાડીમાં દારૂ અને એ આપવા જતા હતા. ये जो हो गया ना, ये सिस्टमेटिक, पुलिस स्टेशन માંથી દારૂ ये जो क्या है कि
एक कानून है और एक कानून को तोड़ने की ताकतवर जो लोग हैं उनका एक सिस्टमैटिक नेटवर्क हो चुका है कि जिनको पता है कि दारू का कानून कॉमन लोगों के लिए है, जो अनकॉमन लोग हैं, जो स्पेशल लोग हैं, उनके ऊपर ये कानून नहीं लगता, इसलिए उनको निडरता के साथ। क्यों मनोज विजय बड़ौदा में भूल गए? नहीं, मैं इतना बड़ा, ये इतने तो बड़े बड़े वीडियो- लोगों ये को तो- न्यूज़पेपर में इतने फोटोज आए, हाँ, मैं इतने बड़े बड़े लोगों को कम से किशन कम। भाई, आप मैं बात कर रहा हूं दारूबंदी जो हमारे गुजरात में, हम सोल्यूशन की बात कर रहे हैं। महामंथन जब भी करते हैं हम बात करते हैं कि आज की डिबेट के बाद हम सोल्यूशन कैसे लाए। ये आरोप प्रति आरोप की बात नहीं है, ये बात ये है कि जब दारूबंदी की हम बात करते हैं 200 करोड़ से ज्यादा की दारू गुजरात से पकड़ी गई है, तो ये पकड़ी गई है तो ये तो टिप ऑफ द आइसबर्ग है, मतलब इससे ज्यादा का फ्लो है। और आपकी जो बीजेपी की जो बात है, बीजेपी स्पेशली क्यों बोला जाता है, क्योंकि बीजेपी पावर में, आज से पावर में नहीं 25 सालों से पावर में, और आप एक ताकतवर पार्टी, आप ऐसी कोई पार्टी नहीं है जो डिसीजन नहीं ले सकती, आप डिसाइसिव पार्टी है, आप डिसीजन ले सकती है, आप कानून को किस तरीके से स्ट्रांग और स्ट्रिक्टर बनाने की आपने इसमें आपकी काबिलियत तारीफ है। पर फिर भी जो इंप्लीमेंटेशन की बात है, कानून है, बिल्कुल है, बहुत अच्छा कानून है, स्ट्रिक्ट कानून है, इम्प्लीमेंटेशन के साथ अवेयरनेस में भी हम जा रहे हैं। देखिए अवेयरनेस तो क्या है, वो सब्जेक्टिव हो जाता है, पर जिस तरीके से इंप्लीमेंटेशन है, इंप्लीमेंटेशन बिल्कुल वीक है। और उस इंप्लीमेंटेशन के कारण क्या हो रहा है कि हम देखते हैं कि जिस तरीके से इलीगल ट्रेड हो रहा है दारू का, इसको रोकने के लिए आपका जो प्रशासन की जिम्मेदारी है वो कहीं ना कहीं कम आ रही है। पुलिस जो है, पुलिस के सामने एफआईआर आ रही है, पुलिस इसमें होम डिलीवरी कर रही है। तो ये एक बड़ा सवाल है कि आप जो ताकतवर पार्टी है, जो डिसीजन ले सकती है, जिसके कारण आपको हर जगह वोट मिलते हैं, लोग प्यार देते हैं, कि एक ऐसा प्रशासन आए, बीजेपी वाला प्रशासन आए कि दारूबंदी पूरी तरीके से हो जाए। पर वो पूरी तरीके से नहीं हो रही। ये तो सिर्फ क्या है कि छोटी सी दारूबंदी दिखती है जो हमारे को दिखाई देती है, और इंप्लीमेंटेशन कहीं ना कहीं वीक है। आप बोल रहे हो 3 बॉर्डर्स को सील करना है, लॉक करना है, आप हर गाड़ी को क्यों नहीं चेक करते? आपके पास इतनी ताकत है, आपकी जैसी ताकत तो किसी और पॉलिटिकल पार्टी के पास नहीं है, ना ही इच्छा शक्ति है। अगर आप नहीं कर सकते तो मुझे नहीं लगता कोई और कर सकता है। तो आप ही के ऊपर जिम्मेदारी है, क्योंकि जो जिम्मेदार व्यक्ति होता है उसी के ऊपर जिम्मेदारी होती है, जो नॉन जिम्मेदार व्यक्ति उसके ऊपर जिम्मेदारी नहीं हो सकती। इसलिए ये रिस्पॉन्सिबिलिटी बीजेपी की है, आपकी है, आपको रोकना चाहिए। आप हर गाड़ी को चेक करिए, आप एक बार हर गाड़ी को चेक करेंगे तो उसके बाद दूसरी बार कोई हिम्मत भी नहीं करेगा गुजरात में दारू लाने के लिए। पर वो इच्छा शक्ति होनी चाहिए, बिल्कुल इच्छा शक्ति है, इसलिए आपने कानून किया है। कहीं ना कहीं जो ट्रिकल डाउन इफेक्ट होता है, जो आपके अधिकारी आपके नीचे आपकी सुननी चाहिए, वो अधिकारी शायद आपकी नहीं सुन रहे, इसी कारण ये चीजें हो रही है। બિલકુલ અર્જુનસિંહ, એક ઉદાહરણ નાનું આપું તો જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે, આપણે હમણાં રાત્રે બી 12 વાગ્યા પછી જઈએ તો કોઈ જગ્યાએ પર આમ પેલા ઠેલા જોવા ના મળે, જેવી રીતે બીજા નજીકના રાજ્યોમાં જોવા મળે છે, કે કોઈ દુકાનો ના જોવા મળે, એટલે આપણે એવું માની લઈએ કે ગુજરાતમાં દારૂબંધી છે। પણ નજીકનું જ એક ઉદાહરણ કે લોકડાઉનમાં આપણા મુખ્યમંત્રીએ એ બહુ સારી વાત કરી હતી કે પાન મસાલા પર પાબંદી લગાવી હતી। તેના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલી પણ આવી, જે લોકો રોજ પાન મસાલા ખાતા હતા, મસાલો ચોળતા હોય, પરંતુ તેમને મળી રહેતું હતું। કઈ રીતે મળી રહેતું હતું? દુકાનો ભલે બંધ હોય, પાછલા દરવાજેથી મળી રહેતું હતું, અથવા તો પેલો દુકાનવાળો જે હોય એ પોતાના ઘરે લાવીને રાખે અને પેલા લોકોને ફોનથી કહી દે, ભાવ બી વધારે આપે। એ રીતે આપણે લાગે છે કે દારૂબંધી એ રીતે છે। આપનું શું કહેવું છે? આપની વાત બિલકુલ સાચી છે, અને હમણાં અમારા જે રાજકીય મિત્રે જે વાત કરી કે જ્યાં ડિમાન્ડ હોય, પ્રજાની જો માંગણી હોય તો ત્યાં ગમે ત્યાંથી સપ્લાય એ મળી રહેવાનો છે। એટલા માટે અવેરનેસ છે એ બહુ જરૂરી છે, અને એમાં પ્રજાનું કામ, જે પ્રજા વતી જે સંસ્થાઓ જાત જાતની જે કામ કરે છે કે ભાઈ દારૂ બંધ કરો, અથવા સ્ત્રીઓ ઉપર જે જુલ્મો જે થાય છે એ બંધ કરો, દરેક પ્રકારની સંસ્થાઓ છે। તો આ જે દારૂની વિરુદ્ધમાં જે સંસ્થાઓ કામ કરે છે એમણે ઘેર ઘેર જઈને લોકોને સમજાવવા જોઈએ। અને મને પોતાને યાદ આવે છે, જ્યારે હું અહીંયા નવો ગુજરાતમાં આઈપીએસ તરીકે આવ્યો ને, વડોદરા જિલ્લામાં હતો, એ વખતે કેરોસીન ઉપર પ્રતિબંધ હતો। એટલે એક દિવસે અમે વડોદરાથી સિંગરોડ, ત્યાં દરિયા કિનારે એક ગામ છે વિલેજ, અત્યારે તો મોટું થઈ ગયું છે, તો ત્યાંના રોડ ઉપર અમે સિંગરોડ જતા પહેલા અમે રોડ ઉપર ચેકિંગ કર્યું, તો ઘણી બધી રિક્ષાઓમાં નાના મોટા વેપારીઓ કેરોસીન લઈ જતા હતા। પછી મેં એટલે જે હેડ કોન્સ્ટેબલની અંડરમાં હું ટ્રેનિંગમાં હતો એને મેં કહ્યું, યાર આટલું બધું આ ચાલે છે ગોરખ ધંધા, તો આપણે દરરોજ અહીંયા કરવું જોઈએ। એટલે એનું નામ રૂમાલ સિંહ ચૌહાણ હતું, મને યાદ છે હજુ સુધી। એણે મને કહ્યું, સાહેબ તો પછી અહીંની પબ્લિક આપણને જીવવા નહીં દે, જો એમને સાંજે દીવા માટે કે ફાનસ માટે કે એના માટે કેરોસીન નહીં મળે। એ વખતે પેલા પ્રાઇમસ કેરોસીનના ના તે એ પ્રકારના હતા। એટલે પ્રજામાં પણ શું ડિમાન્ડ છે, પ્રજાનું શું ઝોક છે। આજે દાખલા તરીકે ક્યાંય પણ ગણેશ ઉત્સવ હોય, નવરાત્રિ હોય, અથવા મોહરમના
તાજિયા હોય, આવા જે બધા ફંક્શન હોય છે, તો એ વખતે સૌથી વધારે ફાળો ત્યાંના મોટે ભાગના કેસમાં મેં જોયું છે બુટલેગરો આપતા હોય. હા, એટલે ત્યાંના જે નજીકના જે બુટલેગર હોય છે એનો જ મોટા ભાગનો એમાં ફાળો હોય છે, બીજા બી નાના મોટા ફાળા આપતા હોય છે. એટલે એમનું એ રીતે સમાજ ઉપર એક જાતનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વર્ચસ્વ પણ એમાં સ્થાપિત થતું હોય છે. એટલે આ રીતે અને આપણા દેશના જ અમુક રાજ્યો છે, દાખલા તરીકે આંધ્રપ્રદેશ અને આસામ, એવા રાજ્યોમાં પણ દારૂબંધી દાખલ થયેલી, પછી નિષ્ફળ ગઈ, પછી એને ફરી પાછી એને છૂટ આપી દીધી. આવા દેશો પણ છે દુનિયામાં કે જ્યાં દારૂબંધી દાખલ કરી, નિષ્ફળ ગઈ, પછી એને છૂટ આપી દીધી. અને અત્યારે તો અમેરિકાના અમુક એટલે અમેરિકા આખા હું ખંડની વાત કરું છું, એમાં અમુક જગ્યાએ તો ઇવન જેને આપણે ડ્રગ્સ કહીએ છીએ કે જે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ કરે છે, દારૂ કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ કરે છે, ત્યાંની ડ્રગ્સની પણ અમુક જે એની ક્વોલિટીઝ કે એના નામ જે કંઈ અલગ અલગ છે એને છૂટ આપેલી છે. એટલે પ્રજામાં શું એની માગણી છે અને પ્રજાનો સાથ સહકાર કેવી રીતે મળે છે એ પણ એટલું જ અગત્યનું છે. એટલે પ્રજાએ પણ આ રીતે જાગૃત થવાની જરૂર છે. અને પ્રજાએ જો પ્રજા પોતે જ ના પાડી દેશે કે અમારે દારૂ નથી પીવું, તો પછી દારૂ લોકો જે દારૂ વેચવાવાળા છે એ પછી એ દૂધની દુકાનો કરશે, ડેરીની દુકાનો કરશે. એટલે ઇટ ઇઝ લાઈક ધેટ. એટલે જો ડિમાન્ડ જ નહીં હોય તો પછી સપ્લાયનો પ્રશ્ન ઉભો થતો નથી. એટલે ઓવરઓલ બધાએ જ બ્યુરોક્રેસી, જે રાજકીય પક્ષો જે છે એ અને વત્તા પ્રજા, એ ત્રણેય બધાએ ભેગા થઈ અને એમાં જરૂરિયાત છે. અને સૌથી અગત્યનો રોલ મેં કહ્યું એમ કે જે આ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ જે હોય છે, જે દારૂબંધીની વિરુદ્ધમાં સ્ત્રીઓની સુખાકારી, ફેમિલીની સુખાકારી, એની જે લોકો એ ચર્ચા કરે છે, એજિટેશન કરે છે, એના માટે બધા જાત જાતના રિપ્રેઝેન્ટેશન આપે છે, એટલે એમને પણ એટલું જ એ જરૂરી છે. એટલે ટૂંકમાં ઓવરઓલ પ્રયત્ન જે છે, હોલિસ્ટિક એપ્રોચ એ જરૂરી છે. જી બિલકુલ. તો આપણે આગળ એ જાણીશું કે ડિમાન્ડ છે એટલા માટે સપ્લાય થાય છે, ભલે આજુબાજુના રાજ્યોમાંથી થઈ જાય છે, પરંતુ ડિમાન્ડ આટલી બધી કેમ છે? કેમ આપણા ગુજરાતીઓ આટલો બધો ડિમાન્ડ કરે છે દારૂની? અને મહત્વની વાત એ છે કે અહીંયા નથી, જેમને નથી મળતો એ બીજા રાજ્યમાં જઈને પીવે છે. બહાર ફરવા જાય એટલે એના માટે જ જાય કે જાણે દારૂ પીવા માટે જ જતા હોય. તો આ બાબતે ઘણા બધા બીજા પણ એવા સવાલો છે કે જે પકડાય છે એ થોડી માત્રામાં પકડાય છે અને એનાથી વધારે પીવાઈ જાય છે. આગળ પણ આ બાબતે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કિશનસિંહજી, આપને એક પ્રશ્ન એવો કરવાનો કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપની સરકાર છે, ભારતમાં પણ ભાજપની સરકાર છે અને ઘણા બધા રાજ્યોમાં પણ ભાજપની સરકાર છે. તો ગુજરાતમાં દારૂબંધી છે 1960 થી છે, તો બાકી બધા રાજ્યોમાં પણ આપણે લગાવવી જોઈએ ને? કારણ કે જો જે પણ તમે અત્યાર સુધી કીધું કે આટલા બધા ફાયદા છે, આપણે અવેરનેસ લાવીશું, તો અવેરનેસ માત્ર ગુજરાતમાં કેમ, આખા ભારતમાં? અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો અવેરનેસ લાવશે તો દરેક ભારતીય સાંભળશે. ચોક્કસપણે મિથુન, કોઈ પણ રાજ્યો માગણી કરે છે કેન્દ્ર સરકાર પાસે, તો કેન્દ્ર સરકાર શાના માટે ના પાડશે? બિહારે કરી બતાવ્યું, બિહાર કરી રહ્યું છે, ઝઝૂમી રહ્યું છે. પણ હંમેશા દારૂબંધી માટે કોર્ટના ચુકાદાઓ અલગ અલગ રહ્યા છે, કોર્ટના વ્યૂઝ અલગ અલગ રહ્યા છે, બંધારણીય અધિકારોની વાતો છે એ પણ અલગ અલગ એના થયા છે મતલબો અને મિનિંગો. એટલે ચોક્કસપણે ભારતીય શાસિત જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે એ રાજ્યોની માગણી હશે તો ભારતીય જનતા પાર્ટી સૌથી પ્રથમ એ કાર્ય કરશે. પણ અમુક રાજ્યો, જે રાજ્યોની આવકનો સ્ત્રોત આલ્કોહોલ છે, એ આલ્કોહોલ પર નપતા રાજ્યો માટે આ ટફ ડિસિઝન હોઈ શકે છે. પણ આ બધા કરતાં પણ અગત્યની વાત એ છે કે જ્યાં સુધી જે કન્ઝ્યુમર છે, જે કન્ઝ્યુમ કરે છે આલ્કોહોલને, એ કન્ઝ્યુમર જ્યાં સુધી એની આડઅસરો, એને થતી નુકસાની પોતે નહીં સમજી શકે, અવેરનેસ નહીં લાવી શકે, ત્યાં સુધી સંપૂર્ણપણે દારૂબંધી કોઈના પણ માટે ટફ જોબ રહેશે. કારણ કે કોઈ પણ સરકારનું કામ છે કાયદા બનાવવાનું, જે સમાજને ઇન્ડિવિજ્યુઅલી અહિતકારી કોઈ પણ વસ્તુ હોય. માત્ર દારૂ શેના માટે? ડ્રગ્સ પણ આવી ગઈ, બીજી બધી વસ્તુઓ પણ આવી ગઈ, પાન મસાલા પણ આવી ગયા. સરકાર કાયદા બનાવી શકે, કાયદાઓનો કડક અમલ કરાવી શકે. દુનિયાની કોઈ પણ સરકારો પાસે એટલું પોલીસ બળ કે એટલો ફોર્સ છે જ નહીં. નહીંતર અમેરિકામાં 15 કરોડ કરતાં વધારે ગેરકાયદેસર વસાતીઓ રહેતા જ ના હોત. યુરોપમાં 20 કરોડ કરતાં વધારે ગેરકાયદેસર વસાતીઓ બધા મુસ્લિમ વર્લ્ડમાંથી આવી ગયા છે, એ પણ ના આવી શક્યા હોત. આપણે તો વસ્તુઓની વાત કરીએ છીએ, હું માણસોની વાત કરું છું. માણસો ઘૂસી ગયા છે દેશોમાં. એટલે આ વિષય જ્યાં સુધી જાગૃતિ નહીં આવે, જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલી અવેરનેસ નહીં આવે, સરકારો પોતપોતાની રીતે શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.
ગુજરાતની વાત છે તો મને ગર્વ છે કે ગુજરાતમાં આપણે દારૂબંધી છે અને દારૂબંધીના લીધે ગુજરાતે એના સારા ફળ મેળવ્યા છે. એટલે આપણને જ્યાં સુધી એના સારા ફળ મળી રહ્યા છે, વી સ્ટ્રોંગલી બિલીવ ગુજરાતમાં દારૂબંધી ચાલી રહ્યું છે અને જે રાજ્યો પોતે બાકીની રીતે સદ્ધર છે, દારૂ પર નિર્ભર નથી, આલ્કોહોલ પર નિર્ભર નથી, આલ્કોહોલની રેવન્યુ પર નિર્ભર નથી, એમણે પણ ચોક્કસપણે આ દિશામાં વિચારવું જોઈએ. જી મનસ્વીજી, આપને એક પ્રશ્ન એવો છે કે આજે જ્યારે સીએમએ કીધું કે જો દારૂબંધી હટાવી દેવામાં આવશે તો અત્યારે જે રીતે રાત્રે 12 વાગે પણ જો મહિલા જઈ શકે અને એને કોઈ મુશ્કેલી નથી થતી તો મુશ્કેલી થઈ શકે. મનસ્વીજી, એવું નથી લાગતું કે માત્ર દારૂના કારણે જ મહિલાઓ પર અત્યાચાર થાય છે, બીજા ઘણા પણ થતા હોય, ત્યારે ખરેખર હું તો એવું માનું છું કે વેપન્સ ની પરમિશન આપવી જોઈએ મહિલાઓને. આજના મહિલા દિવસે હું તો એ વાત કરું છું કે કારણ કે જેવી રીતે અમેરિકામાં છે એવું ન થવું જોઈએ, પણ મહિલાઓ માટે ખાસ કરીને એવું નથી કે વેપન્સ એટલે કે ગનની પરમિશન, પણ બીજા કોઈ પણ હથિયાર રાખવાની પરમિશન આપવી જોઈએ જેના કારણે એ પોતાનો બચાવ કરી શકે. પછી ભલે દારૂડિયાનો બચાવ હોય કે પછી કોઈ ઘરમાં અત્યાચાર થતો હોય તો તેનો બચાવ હોય. नहीं, जिस तरह आपका ये प्रश्न है और आपका पहला प्रश्न भी जो था किशन भाई से कि सेंटर में भी बीजेपी की सरकार है, और ऐसा नहीं है सिर्फ सेंटर में है, बहुत सारे स्टेट्स में भी बीजेपी की सरकार है. 12 स्टेटों में बीजेपी की डायरेक्टली सरकार है, जैसे अरुणाचल प्रदेश, आसाम, गोवा, हरियाणा, हिमाचल प्रदेश, कर्नाटका, मध्य प्रदेश, मणिपुर, त्रिपुरा, उत्तराखंड, उत्तरांचल, उत्तर प्रदेश. तो इन सब जगह डायरेक्ट बीजेपी की सरकार है. जिस तरीके से विकसित हमने गुजरात को बनाया है, इन 12 में से 11 को और भी हम बना सकते हैं. और बीजेपी की प्रशासन है तो वहां पे क्यों नहीं दारूबंदी की जा रही है? अब जब हमको पता है दारूबंदी से इतना ज्यादा प्रोग्रेसिव स्टेट बन सकता है, गुजरात मॉडल हम दुनिया में दिखाते हैं, देश में दिखाते हैं, तो इन 11 स्टेट्स की क्या गलती है? इन 11 स्टेट्स को, और ऐसा नहीं कि बाकी जैसे मिजोरम की बात करें, बिहार की बात हमारे करें, मसले में यह है मनस्वी जी कि तो वी आर यूज्ड टू विद इट. हम लोग आजादी मेरे से वक्त लेकर भी अभी आप तक बोलेंगे तो आप इसलिए मनस्वी जी कि ના, हमने આમાંનું એક पहले બહુ से दारू સરસ મજાનું વાક્ય એ છે वो practice की કે थी. ગાંધીનું ગુજરાત આપણે કહીએ છીએ, શું ગાંધીજી આખા ભારતના નહોતા? नहीं तो गांधी जी गांधी जी की इच्छा थी पूरे भारत में दारूबंदी हो, वो भी नहीं करवा पाए, वो बहुत लड़े नहीं नहीं ऐसा नहीं और है वो नहीं करवा पाए. हाँ, आप पढ़ो गांधी जी को. नहीं, गांधी जी विशेष कि ऑल ओवर इंडिया ड्राई कंट्री हो. नहीं, तो अभी તો ગાંધીજીની ઈચ્છા હતી તો હવે કરવું જોઈએ ને. ગાંધીજી આટલી के બધી- गांधीवादी આટલી બધી સીટો છે. गांधी जी के की जो गांधीवादी किशन जी की पार्टी ही तो अभी पॉलिटिक्स में है. सेंटर We में said, 12 स्टेट्स में डायरेक्टली, हम कोशिश कर रहे हैं. कोलिजन की 6 स्टेट्स आपकी हैं, तो 18 स्टेट्स में डायरेक्टली आप हो. तो आप गांधी जी के गांधीवादी किशन सिंह जी की जो पार्टी है, आप उन्हीं को, आप सबको बोलिए ना, जो विकास हमने गुजरात में किया है पूरे देश में करिए. दारूबंदी हमको बाकी राज्यों में क्यों नहीं की जा रही? आप अगर आप बोल रहे हो कि दारूबंदी से फायदा होता है, मैं मानता हूं फायदा होता है, तो बाकी 11 राज्य जो डायरेक्ट आपके कंट्रोल में, उत्तर प्रदेश में आप कर सकते हैं, उत्तराखंड में कर सकते हैं, गोवा में कर सकते हैं, गोवा में क्यों नहीं कर रहे? आप ये सब राज्यों में डायरेक्ट कर सकते हैं. जो गुजरात को फायदा मिला है, लीगल जो कॉन्सेप्ट मुझे बताइए. नहीं, जो महिलाओं को गुजरात में फायदा मिला है वो बाकी पूरे देश में क्यों नहीं मिल रहा? तो ये सारी जो अच्छी चीजें, मैं आप ही की तारीफ कर रहा हूं. जो 1960 से लेके जो दारूबंदी का कायदा हमारे गुजरात में रहा है, इसको आप आगे बढ़ाते हुए आपने गुजरात में और स्ट्रिक्ट किया है. बाकी प्रदेशों में हम क्यों नहीं कर रहे? इसको करना चाहिए. जो चीज अच्छी है तो बाकी उसको प्रदेश आपको करना चाहिए. डिमांड और ये करेंगे. प्रदेश आपके We are ready to do it. और अगर देखिए अभी डिमांड करेंगे आप, एक तरफ सरकार होती है लोगों का रिप्रेजेंटेशन, जो लोग रिप्रेजेंट करते हैं वैसी ही सरकार बनती है. अब लोगों का बिहार रिप्रेजेंटेशन इतना बड़ा राज्य है, बिहार में करके दिखाया. नहीं, अभी आप सुनिए, बिहार में जब आपका कोलिजन नहीं था उससे पहले कर दिया था. हाँ, तो अब भी एक और continue चीज, with it. मेरे को एक मिनट, जो सरकार जो होती है वो लोगों का रिप्रेजेंटेशन होती है. अभी लोग गुजरात के क्या कर रहे हैं? लोग इलीगल दारू का कंजम्पशन कर रहे हैं. तो लोग क्या चाह रहे हैं कि इलीगल दारू का कंजम्पशन करे, और सरकार इतना स्ट्रिक्ट कानून ला रही है. तो इसके दोनों को दो अलग पहलू है. तो इसका सोल्यूशन क्या होता है कि सरकार जनता के साथ डिस्कशन करे कि जनता को एक्चुअल में, किशन भाई, क्या चाहिए? जनता को एक्चुअल में दारू बंदी चाहिए कि दारू चालू चाहिए? अगर दारू चालू चाहिए तो उसके ऊपर हमारे को विचार विमर्श करना चाहिए और टैक्स ज्यादा लगाना चाहिए. तो हमारे को ये सोचना पड़ेगा, जिस तरह आपने शुरुआत अपनी डिबेट की थी कि ये एक प्राइवेट मुद्दा है, कॉन्स्टिट्यूशन के अगेंस्ट का मुद्दा है, ये डिबेटेबल मुद्दा है. बिल्कुल मैं आपकी बात से सहमत हूं. मैं आपके साथ वर्सेस में नहीं हूं, आपके साथ प्लस में हूं, क्योंकि ये डिस्कशन जो 21वीं सदी का जो गुजरात है उसके साथ जो हम लोग 200 करोड़ का अगर इलीगल कंजम्पशन है, ये तो टिप ऑफ द आइसबर्ग है. तो इससे ज्यादा का कंजम्पशन हो रहा है, ये तो इलीगली आप पकड़ रहे हैं. इसमें पुलिस को, आपको, प्रशासन को काबिलियत तारीफ है कि आप पकड़ रहे हैं, पर इससे ज्यादा का कंजम्पशन हो रहा है. तो मतलब गुजरात की जनता, क्योंकि अब गुजरात की जनता जो 1960 की नहीं है, जहां पे अभी तो माइग्रेंट्स बहुत सारे अलग अलग प्रदेशों से गुजरात में आ गए, तो उनकी जो कल्चरल हैबिट्स होंगी, सोशल हैबिट्स होंगी, वो शायद डिफरेंट होंगी. तो इन सबको केटर करने को, आधुनिक जो गुजरात है हमारा, तो उसको केटर करने के लिए आपको इनोवेटिव अप्रोच करना पड़ेगा. क्योंकि आप पीनल पनिशमेंट जो भी दे रहे हैं
उससे लोग हट नहीं रहे, बल्कि कंजम्पशन ज्यादा हो रहा है। कोरोना में डिलीवरी सिस्टम बढ़ रहा है। तो आप एक इनोवेटिव पार्टी है, तो आपको इनोवेशन करना पड़ेगा। 21वीं सदी में गुजरात के लोगों को क्या चाहिए, तो गुजरात के लोगों से एक बार पूछना पड़ेगा। आपका जो नेतृत्व है बिल्कुल इसके खिलाफ है, और मैं इस चीज के आपके साथ हूं, पर शायद जनता का जो अप्रोच है दारू के खिलाफ वो शायद दूसरा है या बदलता हुआ ट्रेंड है। तो इसके ऊपर हमको सोचना पड़ेगा, क्योंकि जिस तरह आप भी मानते हैं, मैं भी इसी चीज को मानता हूं कि ये सोसाइटल रिफॉर्म्स है, नॉन रिफॉर्म्स है, इसके ऊपर डिस्कशन होना बहुत जरूरी है। इसके डिस्कशन के लिए आपको ओपन होना चाहिए। और अगर आप अपने ही समझिए कि आपके ही बाकी जो चीफ मिनिस्टर है वो क्यों नहीं दारूबंदी का कानून ला रहे, तो ये एक डिबेटेबल चीज है, और इसको हेल्दी डिबेट की तरफ हमको आगे बढ़ना चाहिए। બિલકુલ એક પ્રશ્ન આજનો એવો થાય ધોનીબેન કે આજે જ્યારે સીએમ એવું કીધું કે દારૂની છૂટ આપીશું તો રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે તેવો ભય સતાવી રહ્યો છે, તો જે પણ રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યોમાં જ્યાં દારૂબંધી નથી, એટલે કે ત્યાં દારૂ ખુલ્લેઆમ પીવાય છે, ઠેકા છે અને પોટલીઓ મળે કે ઇંગ્લિશ મળે બધું મળે, તો ત્યાં પણ મહિલા સુરક્ષિત નથી, એનો મતલબ એવો જ થયો ને? જો સ્ટેટિસ્ટિકલી વાત કરીએ ને તો ગુજરાત છે ને 7મા નંબર પર આવે છે વિમેન સેફટીમાં. એને પ્રિસીડ કરતા સ્ટેટ્સ છે એમાં અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ ને છત્તીસગઢ છે. ઓકે, જે બધા સ્ટેટમાં એલ્કોહોલ પ્રોહિબિટેડ નથી. આપણા કરતા વિમેન વધારે સેફ ત્યાં છે. દેટ મીન્સ હું બહુ સ્ટ્રોંગલી એવું માનું છું કે વિમેનની સેફટીને આલ્કોહોલ સાથે એસોસિએટ ન કરી શકાય, કેમ કે આજના બદલતા ટ્રેન્ડમાં ઘણા બધા સોશિયલ સવાલો ઊભા થાય છે. સૌથી વધારે અત્યાચાર દારૂ પીધા પછી વુમન્સ થાય છે વર્લ્ડ. ઇફ યુ રીડ ધ રિપોર્ટ્સ ઓફ યુનાઇટેડ નેશન્સ, દારૂ પીધા પછી આલ્કોહોલ અને ડ્રગ્સ પછી સૌથી વધારે અત્યાચાર કોણ થતા હોય? સ્ત્રીઓ પર થાય. હા, પણ એ દારૂ આપણા દેશમાં બી આપણા સ્ટેટમાં બી પીવાય તો છે જ. સેફટી વિમેનની અને સેફટીની વાત જ્યારે એવી રીતે થાય છે કે બારે આપણે અત્યારે ગુજરાતમાં ડિફેન્સ એવો લઈએ છીએ કે જે થાય છે ને બંધ બાયણામાં થાય છે. આજે બારે નીકળીને વિમેન સેફ છે, જે હું સ્ટેટિસ્ટિકલી ડિનાય કરું છું કે બાય વર્ચ્યુ ઓફ ધેર ઓન સેન્સસ એન્ડ ધેર ઓન સ્ટેટિસ્ટિક્સ વિમેનની સેફટી ગુજરાતમાં 7th નંબર પર છે. પ્રિસીડિંગ સ્ટેટ્સ એવા છે કે જ્યાં એલ્કોહોલ છે. આઈ એમ નોટ ઇન ફેવર ઓફ પરમિટિંગ એલ્કોહોલ. હું દારૂબંધીની ખિલાફ નથી, પણ હું એવું કહું છું કે સેફટીને સોલ રીઝન એલ્કોહોલ સાથે એસોસિએટ નથી કરાતું. અને ગુજરાતની પોપ્યુલેશનનું ઇન્ટરેક્શન ઇન્ડિયાના બીજા બધા સ્ટેટ્સમાં છે. એટલે જ્યાં સુધી બધા સ્ટેટમાં દારૂ પ્રોહિબિટેડ નથી ને ત્યાં સુધી એ ઇન્ટરેક્શન રહેશે, અને ઇન્ટરેક્શન રહેશે એટલે એલ્કોહોલનું કલ્ચર રહેશે, ને કલ્ચર રહેશે એના કારણે એ હવે આજના તો મોડર્ન સવાલો ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટી પર આવે છે કે દારૂ જો કોઈ સ્ત્રી પીતી હોય તો એના કેરેક્ટર પર સવાલ કેમ કરવા જોઈએ, જ્યારે છોકરો દારૂ પીવે છે તો કેરેક્ટર પર સવાલ નથી થતા, તો છોકરી એના શોખ માટે દારૂ પીએ છે તો એના કેરેક્ટર પર કેમ સવાલ થાય? એ વિમેન એમ્પાવરમેન્ટ, ફેમિનિઝમ, લિબરલિઝમની વાતો થાય છે કે વર્લ્ડ વાઇડ જ્યારે વિમેનને પરમિશન છે તો આજે ઇન્ડિયામાં કેમ છોકરીઓને તિરછી નજરે જોવામાં આવે છે અગર એ પોતાના શોખથી દારૂ પીવે છે તો? એટલે આ એક સોશિયલ ક્વેશ્ચન છે. અને જ્યાં સુધી સેફટીની વાત થાય તો એક ફ્રેગમેન્ટથી સેફટી ના જોઈ શકાય. તમે એક બાજુ વિમેનની સેફટી જોશો, કોઈને આઈડિયા છે કે ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ કેટલા થાય છે, એની ડેથ કેટલી થાય છે? જે ફિગર ઇન્ક્રીઝિંગ એટલે એનો ગ્રાફ એવરી પાસિંગ યર વધારે ને વધારે ઊંચો થતો જાય છે. તો દારૂબંધીના ફાયદા અને ગેરફાયદાને તમે બધા પાસાથી જોવાના છે. અને વિમેનની સેફટી માટે તમે લોકોને જે ઘરમાં દારૂ પીને બહાર નીકળે છે ને એ બી હેરાન કરી શકવાના છે. એના રેગ્યુલેશન્સ તમે જેટલા સ્ટ્રિક્ટ કરશો એટલી તમે સેફટી રાખી શકશો, અને જેટલી તમે સોસાયટીમાં એજ્યુકેશનથી એમ્પાવરમેન્ટ લઈ આવશો એટલું તમે સેફટી લઈ આવી શકશો. મને નથી લાગતું કે કોઈ વસ્તુને પરમિશન આપવાથી કે અટકાવવાથી સેફટી પર મેજર ફરક પડે છે. જી જી બિલકુલ. આજ વિશે ચર્ચા પણ આગળ આપણે યથાવત રાખીશું. એક બ્રેક બાદ સ્વાગત છે. આપણે ભાજપના નેતાને તો પૂછી લીધું કે આખા દેશમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં. આપણે કોંગ્રેસના જે નેતા છે ભરતજી ઠાકોર, તેમને પણ પૂછીએ. ભરતજી, આપનું શું મત છે કે આખા ભારતમાં દારૂબંધી હોવી જોઈએ? કારણ કે ગાંધીજી તો એવું માનતા હતા કે આખો ભારત દેશમાં બધી જગ્યાએ દારૂબંધી હોવી જોઈએ. હમણાં ભલે કોંગ્રેસની સરકારો ઘણા બધા રાજ્યોમાં નથી, પરંતુ જ્યારે બી આવશે ને જેટલા પણ રાજ્યોમાં છે, શું ત્યાં દારૂબંધી લગાવશો? સમગ્ર દેશની અંદર દારૂબંધી હોવી જ જોઈએ, કારણ કે દારૂ એ કોઈ પણ સમાજ કે કોઈ પણ માણસને એકદમ મોત તરફ ધકેલવાનું આ એક પીણું છે. એટલે દારૂબંધી આખા દેશમાં હોવી જોઈએ, પરંતુ એવી દારૂબંધી ના હોવી જોઈએ કે માત્ર કાગળ ઉપર.
આજે આપણે જોયું કે હમણાં કિશનસિંહ અમારા મિત્ર વાત કરતા હતા, જેમ શિક્ષક ટ્યુશન આપતા એ રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરતા હતા. સાહેબ, ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25-26 વર્ષથી રાજ કરે છે આ રાજ્યની અંદર, અને એની અંદર દારૂબંધીમાં નિષ્ફળ ગયેલી આ સરકાર. તમે એક વિચાર કરો કે જે પોલીસ સ્ટેશનની અંદર દારૂ પકડાય એ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, અથવા એના પીઆઈ રેન્જનું કોઈ પોલીસ સ્ટેશન હોય તો એમને સસ્પેન્ડ કરવા જોઈએ. આ તો વાત એવી કરે છે કે તમે તમારા વિસ્તારમાં ધારાસભ્ય શું કરો છો? સાહેબ, આજે તમે એક વિચાર કરો કે જ્યારે અમારા યુવાનો રેડ કરવા જાય ત્યારે બુટલેગરો એના ઉપર હુમલો કરે, આજે પોલીસ ઉપર હુમલો કરે. અને સાહેબ, કડી જેવા શહેરની અંદર પોલીસ પોતે પીઆઈ અને પીએસઆઈ દારૂનો વેપલો લોકડાઉનની અંદર કરતા હોય, અને ઉપલા અધિકારીને જ્યારે આઈજી સાહેબને ખબર પડી અને તપાસ જ્યારે નિમી ત્યારે તમામ દારૂ નર્મદાની કેનાલમાં ફેંકવામાં આવ્યો. અને સાહેબ, એનડીઆરએફની ટીમ જે આ માણસોને બચાવવાની કામગીરી કરતી હોય એ એનડીઆરએફની ટીમ દારૂ શોધવા માટે નર્મદા કેનાલમાં પડી અને લાખો રૂપિયાનો દારૂ, હજારો લીટર દારૂ એ કેનાલમાંથી પકડ્યો. સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે આ દારૂનો વેપલો ચલાવે છે. આપણે જાણીએ છીએ કે કેટલો બધો દારૂ પકડાય છે, ક્યાંથી આવે છે. સાહેબ, લોકડાઉનની અંદર તમે કોઈ માણસને ઘરથી બહાર નતા નીકળવા દેતા, અને આજે તમે સાહેબ દારૂબંધી કડક નથી કરી શકતા. કેવી વાત આ સાહેબ? 3-3, 4-4 મહિના સુધી આપણે નરેન્દ્ર મોદી સાહેબે આપણને કહ્યું કે ઘરમાં રહો, તમામ લોકો ઘરમાં રહ્યા, તો તમે કેમ લોકડાઉનની જેમ આ દારૂબંધી કડક નથી કરી શકતા? આ એક સરકાર માટે બહુ જ પડકાર છે. અને સાહેબ, દારૂબંધી કડક હોવી જોઈએ, કારણ કે કોઈ પણ સમાજ હોય, કિશનસિંહ અમે તો બંને ક્ષત્રિય સમાજમાંથી આવીએ છીએ, એમાં સૌથી વધારે નુકસાન જો થતું હોય તો અમારા સમાજોને થાય છે. અમારી બેન દીકરીઓ નાની ઉંમરમાં વિધવા બને છે. અને આ ખરેખર દારૂબંધી આજે મુખ્યમંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું એ પ્રમાણે જો ચોક્કસપણે થતી હોય તો અમે બધા વિપક્ષ એમની સાથે છીએ. દારૂબંધી કરો, દરેક માટે સારી છે, પણ જે પ્રમાણે આ વાહિયાત વાતો કરવામાં આવી છે એ ખરેખર કાગળ ઉપર કાયદો ના હોવો જોઈએ. હમણાં આઈપીસીએસ સાહેબે વાત કરી, હમણાં ઘણા બધા લોકોએ વાત કરી, એ મુજબ ખરેખર આ કાયદો નિષ્ફળ નીવડેલી સરકાર છે. આ કાયદો આવો ના હોવો જોઈએ, અને કડક કાયદો હોવો જોઈએ, દેશની અંદર હોવો જોઈએ, સમગ્ર રાજ્યની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર. ભરતજી, જો કોંગ્રેસ આ બાબતે ભાજપની સાથે છે તો ભારતમાં જે પણ જગ્યાએ કોંગ્રેસની સરકાર છે આવતીકાલથી દારૂબંધી લગાવી દો. ત્યાં 512 કરોડમાં રાજસ્થાનમાં એક જ લીકર પરમિશન વેચાય છે. અરે, એ તો માનનીય વડાપ્રધાન નિર્ણય લેવાનો છે, મારે કે તમારે નિર્ણય નથી લેવાનો. કિશનજી, માનનીય વડાપ્રધાન નિર્ણય લેવાનો છે અને સરકાર નિર્ણય લે, એમાં બધા સહમત જ હોય. ભરતસિંહજી, આપે જે પ્રયત્નો કર્યા, આપ દારૂબંધી માટે લડો છો, આદરને પાત્ર છે, એના માટે રિસ્પેક્ટ, આપને સલામ. અને ચોક્કસપણે આપ વિશેષ કાર્ય કરી રહ્યા છો. પણ જ્યાં સુધી સરકારની વાત છે, 45 કરતા વધારે પોલીસ ખાતાના અધિકારીઓ સસ્પેન્શનમાં છે, સસ્પેન્ડ કરેલા છે. મોટા મોટા ઉદ્યોગ ગૃહો સામે પગલાં લેવાયેલા છે, મોટી મોટી પાર્ટીઓ ઝડપેલી છે, બધા જમાનત પર બહાર છે, એમાં મહિલાઓ પણ છે. પણ આ લડત હું અગેઇન કહીશ કે આ કોઈના આક્ષેપની આ લડાઈ નથી. આ લડાઈ છે એ સામૂહિક પ્રયત્નોની, ગુજરાતી તરીકેના આ દૂષણ સામેના આપણા સામૂહિક પ્રયત્નો હોવા જોઈએ તમામના. અને મુખ્યમંત્રી આપણી વાતનું પ્રતિબિંબ પાડે છે. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? મુખ્યમંત્રી પોતે પ્રાણીઓની વાત હોય, જીવજંતુઓની વાત હોય, આપણે પ્રકૃતિની રક્ષા કરનાર લોકો છીએ. મનુષ્યની રક્ષા તો આપણો સ્વાભાવિક સનાતન ધર્મ હોઈ શકે છે. એટલે આ દૂષણો જે પણ છે એ સહિયારા રહી અને લડીએ. એકબીજા ઉપર દોષારોપણ કરવાથી કે દારૂબંધી થઈ પણ નથી જવાની અને છૂટી પણ નથી જવાની. પણ જેટલું પણ સમાજ દર્શન આપણે કરી શકીએ, સામાજિક હિતની વાત. કિશનજી, પોલીસે કડક થવાની જરૂર છે. પોલીસ તંત્ર કડક થશે તો ચોક્કસપણે આ કાયદો કડક બનશે. ચોક્કસ પોલીસને આપણે કડક કરી જ છે, કાયદાઓ પણ કડક કર્યા છે. પોલીસ તંત્ર આજે તમે એક વિચાર કરો, કડી જેવા શહેરની અંદર સાહેબ પોલીસ પોતે દારૂના વેપલા સાથે જોડાયેલી હોય. એટલે ઇન્ડિવિજ્યુઅલ, મેં કીધું કે ઇન્ડિવિજ્યુઅલ લોકો જે કરી રહ્યા છે એમને સજા પણ મળી રહી છે, એમની પર એક્શન પણ લેવા રહ્યા છે. વાત આપણે હવે સામૂહિક છે કે સામૂહિક પ્રયત્નો દ્વારા જ આપણે દારૂબંધીને કાયમ કરી શકીશું, સક્સેસ કરી શકીશું. અને જેટલી પણ અવેરનેસ આપના જે આંદોલનો હતા દારૂબંધીના, હું તો કહું છું ચાલુ રહેવા જોઈએ. જ્યાં જ્યાં દારૂ મળે છે એ વિશેષ સેવા હતી ગુજરાતની, એ સેવા આપણી ચાલુ રહેવી જોઈએ. બિલકુલ. આપણે અર્જુનસિંહ, જે રીતે હાલમાં જ એક મેં એડ સાંભળી હતી, એમાં ઇન્કમ ટેક્સ માટે અમે તો સેવા કરીએ છીએ, પણ બુટલેગરો અમારા યુવાનો ઉપર હુમલો કરે છે ત્યારે ભરતજી હવે આપણે સમજો. ભરતજી, હવે આપણે સોલ્યુશન તરફ આવીએ કે કઈ રીતે સોલ્યુશન હમણાં તમે કડીને વાત કરું. હાજી ભરતજી, આપણે સોલ્યુશન તરફ આવીએ. અમારા યુવાનોએ રેડ કરી ત્યારે
અમારા યુવાનો પર બુટલેગરોએ હુમલો કર્યો. સાત લોકોના હાજી, એટલે એવા કોઈ કરવામાં આવ્યા. સોલ્યુશન અને પર પોલીસ આવીએ, આ એના ઉપર ડિજિટલ કોઈ એક્શન મીડિયામાં ના લેતી હોય ત્યારે જી. યુવાનો પર કેટલું કામ કરી શકે? ભરતજી એવા કોઈ સોલ્યુશન પર આવીએ આ ડિજિટલ મીડિયામાં કે માણસને રેડ કરવા પણ ન જવું પડે અને જે પણ વ્યક્તિ હોય પકડાઈ જાય. અર્જુનસિંહ, એક મેં એડ એવી જોઈ હતી કે જેમાં ઇન્કમ ટેક્સ માટે જે કોઈ પણ તમને આજુબાજુમાં આપને ખબર પડે કે આ વ્યક્તિ ઇન્કમ ટેક્સ નથી ભરતો, આપ એની જાણ કરો અને આપનું નામ પણ નહીં આવે, એવી બધી અત્યારે સરકારે સ્કીમો બહાર પાડેલી છે. તો શું આપને એવું લાગે છે કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ સ્કીમ અથવા તો આ પ્રકારની કોઈ આઈડિયા થવી જોઈએ જેના કારણે ધારો કે આપણને ખબર પડે કે આપણા બાજુના ઘરમાં કોઈ દારૂ પીવે છે, આપણે નથી પીતા, આપણને નથી પીવો, તો તેનો નંબર આપીને અથવા તેનું નામ આપીને સીધો એવો કોઈક નંબર હોય કે જેમાં આપણે એ નંબર પહોંચાડીએ, કારણ કે ડિજિટલ મીડિયા હવે બહુ જ આગળ વધી રહ્યું છે, ત્યારે સીધી પોલીસ ત્યાં આવે, રેડ કરે, એને ઉઠાઈને લઈ જાય. એકવાર ઉઠાઈને લઈ જાય એટલે ફરી બીજી વાર એ દારૂ ના પીવે. આમાં આપણે એવી વ્યવસ્થા ઓલરેડી છે જ. પોલીસ કંટ્રોલનો 100 રૂમ છે, 100 નંબરનો, તો એના પર તમે ગમે તે ગુનાની, દારૂનો હોય, જુગારનો હોય, બીજી કોઈ મારામારી હોય, ઘરનો પોતાનો પ્રોબ્લેમ હોય, જે કોઈ વ્યક્તિ એમાં ઇફેક્ટેડ હોય એ અથવા બીજા કોઈ પણ નાગરિક એમાં 100 નંબર ઉપર ફોન કરે છે અને તાત્કાલિક ત્યાંથી કંટ્રોલ રૂમમાંથી એમને લાગે કે પોલીસ મોકલવા જેવી છે ત્યાંથી ગાડી આવી જ જાય છે અને એ ગાડી આવીને તાત્કાલિક પગલાં લે છે અથવા નજીકમાં બીજી પોલીસ સ્ટેશનની ગાડી હોય તો એને ત્યાં ડાયરેક્ટ કરે છે અને જરૂર જણાય તો એમાંથી એ FIR પણ એ થતી હોય છે. એટલે એ તો છે જ, એમાં કોઈ સવાલ જ એટલે આવી ઘટનાઓમાં નથી. જે અર્જુનસિંહ, આવી ઘટનાઓમાં પોલીસની ગાડીમાં એ વ્યક્તિને લઈ તો જવામાં આવે છે, પણ પછી જયારે અંદર વાતચીત થાય છે, એમને પોલીસ વાળાને ખબર પડે છે કે આ વ્યક્તિ પાસે પૈસા છે, એટલે પછી રસ્તાની વચ્ચે છોડી દેવામાં આવે, એવી પણ ઘણી ઘટનાઓ થાય. ના, એ તો બને જ છે. એવા વ્યક્તિગત કેસો અમુક બનવાના અને એ છેક સુધી એ બનતા જ રહ્યા છે અને બનતા જવાના. અને એવો તો ઘણી વખત તો એવું પણ બને છે કે તમે દાખલા તરીકે માહિતી આપો કંટ્રોલ રૂમમાં, એટલે પેલા બુટલેગરનો જ કંટ્રોલ રૂમમાં પછી એ ફોન જાય કે આ કોણે એમ કર્યું, એટલે કંટ્રોલ વાળા જ પાછું એનું જેને નામ આપ્યું હોય એ વ્યક્તિનું જ નામ આપી દે કે આ માણસ હતો. અને પાછા જે બુટલેગર હોય છે એમનું પોતાનું પણ એક પ્રકારનું નેટ તંત્ર હોય છે, એક તંત્ર હોય છે કે કોણે માહિતી આપી અથવા કોણ શું કરે છે, તો એ પોતાની રીતે પણ માહિતી મેળવી દે છે. અને જ્યારે બુટલેગરો જે છે એ પોલીસને હપ્તા આપીને પોતાની કમાણી તગડી કરીને એ પોતે પણ એટલા બધા એ પૈસાદાર બની ગયા હોય છે કે એમાંથી ઘણા બધા પછી ધારાસભ્યો અને લોકસભ્યો પણ બની જાય છે અને ઘણી વખતે મિનિસ્ટર પણ બની જાય છે. એટલે આપણા રાજ્યની વાત નથી કરતો, બીજા રાજ્યોમાં પણ આવું બધું ચાલે છે. એટલે આ એક આખા સમાજનો જે સડો જે છે કે સરકારે જે કોઈ નીતિ નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન બનાવ્યા છે એને કઈ રીતે ડિફાય કરવા, કઈ રીતે એનું અસર નાબૂદ કરવી, ઓછી કરવી, ડાયલ્યુટ કરવી, એ બધું પબ્લિક પણ જાણે છે, બ્યુરોક્રેસીમાં પણ જાણે છે અને રાજકારણમાં પણ લોકો જાણે છે. એટલે અલ્ટિમેટલી પછી એવું બને છે કે પીપલ ગેટ ધી ગવર્મેન્ટ વોટ દે ડિઝર્વ. લોકોને જે એમને યોગ્ય હોય છે એ પ્રકારની સરકાર મળે છે. એટલે જેવો રાજા તેવી પ્રજા અને જેવી પ્રજા એવો રાજા, એ પ્રકારની એક આખી ઓલ ઓવર વર્લ્ડ આ વસ્તુ છે. આપણે અહીંયા છીએ એટલે આપણને અહીંના દોષ દેખાય છે, બાકી આ જ વસ્તુઓ બીજા દેશોમાં, દાખલા તરીકે યુરોપ અમેરિકાના વિકાસશીલ દેશો છે ત્યાં પણ એ આપણાથી ઓછા પ્રમાણમાં, પણ એ હકીકત ત્યાં પણ છે. અને બીજા જે આપણાથી જે અવિકસિત દેશો છે ત્યાં એ વધારે છે. એટલે આ રીતે જેવી પબ્લિક છે અલ્ટિમેટલી એવો જ સમાજ અને એવી જ સરકાર. પણ સરકારે ઓવરઓલ પબ્લિકનું જે વેલફેર છે એનું કઈ રીતે જે છે એ વિચારવું જોઈએ. દાખલા તરીકે એક માને એમ નહીં થાય કે મારા 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના છોકરાને હું મારાથી અળગો કરી અને સ્કૂલમાં ભણવા મોકલું, પણ એ છોકરાનું ભવિષ્ય અને એ આખા ફેમિલીનું ભવિષ્ય, એ જે 5 વર્ષનું બાળક છે એ ભણશે અને 15-20 વર્ષ પછી શું કરશે એના ઉપર આખા દેશનું ભવિષ્ય અને એ ફેમિલીનું ભવિષ્ય, રાજ્યનું ભવિષ્ય એ ડિપેન્ડન્ટ છે. એટલે જે સરકાર છે એણે માત્ર પોતાનો નફો નુકસાન એ વિચારવા કરતાં આખા દેશનું, આખા સમાજનું વેલફેર, એમનું ભલું સામા છે એ વિચારી અને કાયદા બનાવવા જોઈએ. અને એક વખત કાયદા બનાવ્યા પછી એનો પૂરી સખ્તાઈથી અમલ કરવો જોઈએ અને તો જ એ આખું સમાજ જે છે, આખો દેશ છે, રાજ્ય છે, એ તો જ એ પ્રગતિ કરી શકશે. જી જી
ધ્વની, આપ એ જણાવો કે જે રીતે હમણાં જ જે વાત થઈ કે આ રીતે 100 નંબર પર કોલ કરીએ અને ત્યારબાદ પોલીસ કદાચ આવીને લઈ બી જાય, પછી રસ્તાના વચ્ચે એને છોડી પણ મૂકે, તો પછી કાયદો કેટલો બી કડક હોય, કાયદામાં એવી બી જોગવાઈ હોય કે 50 વર્ષની સજા થશે, પણ જો કેસ જ દાખલ ન થાય તો પછી એ કાયદાનું કરવાનું શું? જો કોઈ બી લોના ઇમ્પ્લિમેન્ટેશનમાં એરર્સ આવે ને, એના મલ્ટિપલ રીઝન્સ હોય છે. એડમિનિસ્ટ્રેટિવ વીક હોય, કરપ્શન ઇઝ વન રીઝન, ડેટરન્ટ ઇફેક્ટ કેટલી આપી શકે છે એ લેજિસ્લેશન બી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન બી. સોસાયટીને, બીકોઝ કાયદા બે રીતે બને છે, સોસાયટીને જે જોઈએ છે એ કાયદાનું સ્વરૂપ લે છે, અને સોસાયટીમાં જે દૂષણો છે એને કાઢવા માટેનો કાયદો હોય છે. એટલે ધ લો ઇઝ ફોર પીપલ એન્ડ લો ઇઝ વોટ પીપલ વોન્ટ. તો એ આખા સેગમેન્ટમાં ખાલી કાયદો. હું જરા 1 મિનિટ વચ્ચે ઇન્ટરપ્ટ કરી દઉં. દાખલા તરીકે પોલીસે એક રેડ પાડી કોઈ જગ્યાએ, એનો અડ્ડો ચાલે છે કે એનો દારૂ કે જુગારનો, અને પોલીસને એ વખતે જ્યારે પંચની જરૂર પડે છે ત્યારે આજુબાજુમાંથી કોઈ પણ વ્યક્તિ પંચ થવા માટે તૈયાર હોતું નથી. એટલે પછી પોલીસ કાં તો રિક્ષાવાળાને બોલાવશે અથવા કોઈ લારીનો ચાનો ગલ્લો હોય એને બોલાવશે અને પંચ તરીકે એને એ લેશે, અને પછી એની વિશ્વસનીયતા કેટલી હશે અને કઈ રીતે હશે એને પણ કોર્ટમાં જે સામેવાળા વકીલ છે એને એ રીતે પણ ચેલેન્જ કરતા હોય છે અને તોડી નાખે છે એની વિશ્વસનીયતાને. એટલે એઝ અ સોસાયટી આપણે લોકોએ એક કલેક્ટિવ અપ્રોચ કરવો You're right, પડશે. you're right. ક્રિટિસિઝમ્સ કરવાથી કોઈ ચેન્જ નહીં આવે. આપણે સિસ્ટમને બદલવા માટે સિસ્ટમનો પાર્ટ એટલે હોવો સતી પડશે. પ્રથા, દહેજ, આપણે બધા કાયદાઓ કર્યા, અને ધીરે ધીરે આપણે એમાં સક્સેસ તરફ છીએ. પ્રોગ્રેસિવ ચેન્જ થશે, પણ એ ચેન્જ લોકોએ કરવો છે એવી ભાવના હોવી જોઈએ. કેમ કે એકલા એડમિનિસ્ટ્રેશનને બીજો આપણે દોષ ના આપી શકીએ કે એડમિનિસ્ટ્રેશન વીક છે, એડમિનિસ્ટ્રેશન વીક છે. એ એડમિનિસ્ટ્રેશનને કરપ્શન આપવા વાળી તો આપણી સોસાયટી જ છે ને. બરાબર. આપણે વચ્ચે જ હમણાં મહામંથન કરપ્શનના ટોપિક પર થયું હતું, ત્યારે એવું હતું કે એ વસ્તુ હવે તો આપણી પાસે ડિજિટલ મીડિયાનો ફાયદો બી એટલો છે. અગર કલેક્ટિવલી આપણે ડિસિઝન લઈએ તો આ વસ્તુમાં ગવર્મેન્ટે જો દારૂબંધી ન કરવી જોઈએ એવું ગુજરાતની જનતા માનતી હોય ને, તો ગવર્મેન્ટને દારૂબંધીમાં સપોર્ટ બી ગુજરાતની જનતાએ જ સૌથી વધારે કરવો જોઈએ. ક્યાંય બેસીને ગવર્મેન્ટ પર કટાક્ષ કરવાથી નહીં નીકળે. એ પોલીસને, એ સિસ્ટમને, એ ચેનલને જો આપણે સપોર્ટ કરશું તો એ હટશે, પણ જો પબ્લિકને સપોર્ટ કરવો હશે તો એ હટશે. બાકી આમાં એવું છે કે લો તમારા પ્રાઇવેટ સેગમેન્ટ સુધી ના પહોંચી શકે, એ તમારા સોસાયટલ સેગમેન્ટને કવર કરે છે. એટલે જ્યાં સુધી પ્રાઇવેટ સેગમેન્ટમાં એ કલ્ચર ઇનબાઇબ રહેશે ત્યાં સુધી સોસાયટલ સેગમેન્ટમાંથી કાઢવું બહુ ડિફિકલ્ટ થઈ જશે. બિલકુલ, આપણે આગળ એ બાબતની પણ ચર્ચા કરીશું. ભલે થોડોક મુદ્દો અલગ છે કે સિગરેટ હોય કે પછી તમાકુ હોય, તેના પર પણ લખેલું હોય છે કે આ ન ખાવું જોઈએ કારણ કે આનાથી નુકસાન થાય છે, છતાં પણ ખુલ્લેઆમ વેચાય છે કારણ કે એના પર ટેક્સ મળે છે. તો પછી દારૂ બાબતે પણ એવું છે, દારૂ પીવાથી કિડની ખરાબ થાય, આપણે તો ઘણી બધી ફિલ્મોમાં પણ જોયું હશે. તો પછી આ જે બંને વસ્તુ છે, દારૂ અને સિગરેટ, એ બંને વિશે નીચે ફિલ્મોમાં લખેલું પણ હોય છે કે ન કરવું જોઈએ, છતાં પણ સિગરેટ તો પીવે જ છે અને એના પર કોઈ જ પાબંદી નથી, પણ દારૂ પર છે. આ બાબતે આપણે આગળ વાત કરીશું એક બ્રેક બાદ. આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ દારૂબંધી ચોક્કસથી હોવી જોઈએ ગુજરાતમાં, જેના કારણે ક્રાઇમ ન થાય એવું પણ ઘણા બધા લોકો માનતા હોય છે. પણ ઘણી બધી વસ્તુ પર પાબંદી છે છતાં પણ મળતી હોય છે. જે રીતે આપણે આગળ જ વાત કરી કે સિગરેટ પણ હોય અથવા તો પેલા મસાલા પણ હોય કે જેના પર પ્રતિબંધ છે. પેલા સિગરેટના પેકેટ પર તો લખ્યું હોય કે આ તમે પીશો તો મરી જશો, એવા બધા વસ્તુ મૂકેલી હોય છતાં પણ લોકો પીતા હોય કારણ કે ટેક્સ આવે એનામાંથી, અને દર વખતે બજેટમાં એના પર જે ટેક્સ છે એ વધતો જ હોય છે, ખુલ્લેઆમ મળતું હોય છે. આપણે હવે જે મેઇન તો વાત કરી રહ્યા છીએ દારૂબંધીની, ત્યારે એને એટલા માટે લાગુ કરી આ બંને વસ્તુને કે જો સિગરેટ ને બધું મળે છે તો દારૂ અને સિગરેટ બંનેથી નુકસાન થાય છે, તો સિગરેટ મળે છે ને દારૂ નથી મળતું, એવું કેમ? કિશનસિંહ, બધા સરકાર, કોઈ પણ સરકાર હોય, હંમેશા નાગરિકના સ્વાસ્થ્ય સાથે, નાગરિકની ફેમિલી લાઈફ સાથે, સિગરેટથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. બધા એ જ કહું છું, કોઈ પણ દૂષણ હોય, સરકાર હંમેશા ક્યારેય પણ એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે જે પણ એમણે પગલાઓ લેવાના હોય, કાયદાઓ કરવાના હોય, કોઈ પણ સરકાર ઘડતી હોય છે. પણ જ્યાં લિબર્ટીની વાત આવે છે, વાણી સ્વાતંત્રતાની, માનવીય સ્વાતંત્રતાની વાત આવે છે, બંધારણીય હકોની વાત આવે છે, ત્યાં સરકારના હાથો બંધાયેલા પણ હોય છે. સરકાર ઇન્ડિવિજ્યુઅલી ઘરે ઘરે જઈને ઇન્ડિવિજ્યુઅલી પોતાના દરેક સિટીઝન્સને ફરજ નથી પાડી શકતી. એટલે
જેમ મહામંથન આપણે કરીએ છીએ મિથુન દર વખતે, તો મહામંથનમાં પ્રથમ રત્નો નીકળે, ઘણું બધું નીકળે, વિષ નીકળે અને છેલ્લે અમૃત નીકળે છે. એટલે સરકારો હંમેશા એ પ્રતીક્ષામાં હોય છે કે એ છેલ્લું અમૃત, આ બધી વોર્નિંગ, કાયદા, બધા જ એક્શન્સ, આના પછીનું છેલ્લું અમૃત જે છે અમૃત પ્રજા સુધી પહોંચે. હવે એ અમૃત પ્રજાએ લેવું છે કે નહીં, ને વચ્ચે બીજું કંઈ લઈ લેવું છે, વિષ ને એમાં જેમાં સિગરેટ આવી ગઈ, ડ્રગ્સ આવી ગયું, દારૂ આવી ગયો, એ મહામંથન દરમિયાન અજાણતા જાણતા જોઈને શીખીને ચર્ચાચર્ચીમાં, દેખાવમાં, બદલાયેલા સમાજમાં, ટેકનોલોજીકલ બધા બદલાયેલા સમાજમાં એ પ્રજાએ પોતે પણ આ વિષય પર નક્કી કરવું પડશે કે એમના પોતાના સ્વાસ્થ્ય માટે, સ્વસ્થ સમાજ માટે, સ્વસ્થ કુટુંબ માટે, સ્વસ્થ પરિવાર માટે શું લાભદાયી છે. એટલે આમાં આ ડિબેટનો એક વિષય છે. પણ જ્યાં સુધી દારૂબંધીની અને કોઈ પણ એવા વ્યસનોની વાત છે, સરકાર પોતાની રીતે બનતા તમામ પગલાઓ રહેશે જેનાથી નાગરિકોને આર્થિક, સામાજિક કે એટલે મગજનું કંઈ પણ નુકસાન થતું હશે તો એને રોકવા માટેના સરકાર સંપૂર્ણપણે પારદર્શક રહી કડકમાં કડક કાયદાઓ દ્વારા આને રોકવાનો પ્રયત્ન કરશે. કિશનસિંહજી, આપ એ સંદેશ પણ આપી દો કે કડક કાયદો તો છે, પણ એને વધુ કડક લોકો ઈચ્છે તો બનશે. કઈ રીતે લોકો એમાં સહભાગી થઈ શકે? જાગૃતતા. જ્યારે આજે વુમન્સ ડે છે અને મહિલાઓ, હું માનું ત્યાં સુધી આ બધા દૂષણોનો સૌથી વધારે ભોગ બનતી હોય, અત્યાચારનો ભોગ બનતી હોય, આર્થિક રીતે ભોગ બનતી હોય તો એ મહિલાઓ બનતી હોય છે. અને ગુજરાતમાં સદભાગ્ય છે કે, અને એ તમામ મહિલાઓને હું આજે વંદન કરું છું જેમણે દારૂબંધીમાં અદ્ભુત કામ કર્યું છે. અને બુટલેગરોની સામે હમણાં સાહેબ કહેતા હતા, મનસ્વીજી બોલ્યા, બેન પણ બોલ્યા કે એ તમામ બહેનોએ તમામ પડકારોની સામે નુકસાન સહીને, એટેકો સહીને પણ આ બુટલેગરોને ઉજાગર કર્યા, બુટલેગરોની સામે લડી. એ તમામ બહેનો આખા ગુજરાતમાં જ્યાં પણ છે આજે બે હાથ જોડી એમને વંદન કરું છું. અને એ તમામ બહેનોને, એટલે આમાં હંમેશા આજે વુમન્સ ડે છે તો નારી શક્તિ માત્ર એક એવી શક્તિ છે જે પુરુષને પણ કંટ્રોલ કરી શકે છે, સમાજને પણ કંટ્રોલ કરી શકે છે, પ્રકૃતિને પણ કંટ્રોલ કરી શકે છે, પરમાત્માને પણ કંટ્રોલ કરી શકે છે. એટલે નારી શક્તિને સૌથી પહેલું આ દૂષણો જે પણ છે એ દૂષણો અટકાવવા માટે સંયુક્ત રીતે બધાની, આપણી વિશેષ કરીને પુરુષની વિશેષ જવાબદારી છે. પણ સ્ત્રી શક્તિ જ્યારે જાગૃત થશે, અને અત્યારે ગુજરાતમાં તો જાગૃત છે જ, એટલે એમના ઉપર ચોક્કસપણે આ જે પણ દૂષણો સમાજમાં છે, દારૂનું હોય, ડ્રગ્સનું હોય, સિગરેટનું હોય, મસાલાનું હોય, એના માટે સ્ત્રી શક્તિ ચોક્કસપણે ગુજરાતના વિકાસની વણથંભી વણઝારમાં પોતાનું યોગદાન આપતા રહેશે. ને નાગરિક તરીકે અને એઝ અ મેન આપણે સૌ હવે તો ખભા મિલાવીને બધા કામ કરીએ છીએ. આપણી વિશેષ જવાબદારી છે કે સ્ત્રીઓના એ સન્માનને, સ્ત્રીઓની એ રક્ષાને, સ્ત્રીઓની એ સુરક્ષાને આપણે કાયદાકીય જોગવાઈઓ અને આપણાથી જે પણ બની શકે એ મદદ કરીને આ દૂષણોની સામે આપણે લડીએ. જી જી. ધોનીબેન, આપ પણ એ ખાસ જણાવો કે નારી શક્તિ કઈ રીતે ગુજરાતમાં જે દારૂબંધી છે એને વધુ મજબૂત બનાવી શકે, કારણ કે નારી જો ધારે તો કંઈ પણ કરી શકે. ડેફિનેટલી. જો આપણું છે ને, મેં પહેલા જ કહ્યું કે આ કન્ઝમ્પશન ઓફ આલ્કોહોલ જે છે એ જ્યારે બંધ બાયણાની અંદર થાય છે ને ત્યારે એ એક ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અપ્રોચ રહે છે રાધર દેન સોસાયટલ અપ્રોચ, કે એ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ, લિબર્ટી ને પ્રેફરન્સની વાત થઈ જાય છે. અહીંયા વિમેનનો રોલ મારા હિસાબથી સૌથી વધારે આવી શકે, કેમ કે બીજા પ્રદેશોમાં તો હજી ઘણું કલ્ચર અલગ છે, પણ ગુજરાતનું સ્પેસિફિકલી કલ્ચર એવું છે કે ત્યાં ઘરનું આપણે કહીએ ને કે મેનેજમેન્ટ હંમેશા એ સ્ત્રીના હાથમાં હોય છે. એટલે એ જો સેટઅપ એ લોકો સાથે મળીને એવું રેગ્યુલેશન કે એવા પ્રયત્નો કરે કે ભાઈ ના, આપણા ઘરમાં તો દારૂ ના જ આવવો જોઈએ, તો બારે તો અમથો બી પ્રોહિબિટેડ છે. તો આ રીતે તમે એ વસ્તુને મદદગારીમાં આવી શકો છો. આ રીતે તમે એ વસ્તુને રોકી શકો છો. તમે તમારા ખાલી હરેક જણ પોતાના, હરેક સ્ત્રી પોતાના ઘરનું એરિના જો સંભાળીને એટલા પૂરતું પોતાનું યોગદાન આપે ને દારૂબંધીમાં, તો આખા ગુજરાતમાં દારૂબંધી બહુ ઇઝીલી કંટ્રોલમાં આવી જઈ શકશે, એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ ધોનીબેન, એટલે તમારું કહેવું એવું છે કે કોઈ પણ જે પણ સ્ત્રી હોય, પોતાના ભાઈ, બહેન, પતિ, સસરા જે પણ, એમની લાજ રાખ્યા વગર તે જો તેઓ દારૂ પીતા હોય તો પોલીસને જાણ કરે, એકવાર ભલે તેમના પર યા કેસ તો થાય. એમને પોતાની રીતે અટકાવે, એ જી. બંધ કેમ કરવું, એનો રસ્તો કયો લેવો, એ પોતાની ગુણી કેપેબિલિટીઝ ને શક્તિનો જેવી રીતે ઉપયોગ થતો હોય એ રીતે કરે. પણ એ સામ દામ દંડ ભેદથી બસ જો પોતાના ઘરમાં દારૂ આવતો બંધ કરી દે ને, તો ગુજરાતમાં દારૂ આવતો આપોઆપ બંધ થઈ જશે. બિલકુલ બિલકુલ. મનસ્વીજી અને
અર્જુનસિંહજી, ટૂંકાણમાં કહેવું પડશે આપને. ધોનીબેનની જે વાત છે એની સાથે હું સંપૂર્ણપણે સહમત થઉં છું, પણ સાથે સાથે જે આ સંસ્થાઓ છે, સ્વૈચ્છિક સંસ્થાઓ, એ લોકોનો ભાગ પણ એટલો બધો જ મહત્વનો છે. અને જ્યારે આ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, બીજા કોઈ પણ ગેરકાયદેસર જે ધંધા ચાલતા હોય ત્યાં જઈને દેખાવ કરવા, એના વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ કરવી, જરૂર પડે તો પબ્લિકમાં પણ અવેરનેસ લાવવી, એ પણ એટલું જ જરૂરી છે. અને સાથે સાથે એક વાત એ પણ કહી શકાય કે દાખલા તરીકે ચલચિત્રોમાં, પિક્ચરોમાં ને એમાં સિરિયલોમાં ને એમાં ઘણી વખત એવું બતાવવામાં આવે છે કે દારૂ પીને પછી એક ફર્સ્ટ ક્લાસ એમ ગાયન ગાઈ દેશે, છૂ લેને દો નાજુક હોઠોं કો, અથવા ખુશી હો યા ગમ ખૂબ પીએંગે હમ. એટલે એક જાતનું એનું જે મહિમા મંડન જે કરવામાં આવે છે કે દારૂ પીવાથી કેટલી મજા આવે છે, કેટલી ખુશી આવે છે, અથવા એક પ્રકારનો માહોલ ઉભો કરવામાં, એમાં પણ જો કંટ્રોલ કરવામાં આવે અને એનાથી ઉલટા દુર્ગુણો જે છે એ વધે છે. અને એના કારણે ફેમિલીને, સમાજને, એને પોતાને પણ દારૂડિયો કેટલો બધો પોતાની જાતને નુકસાન કરે છે. હમણાં આપે કહ્યું તેમ કે કિડની એને નુકસાન થાય છે, એના લીવરને પણ નુકસાન થાય છે, એની આર્થિક પરિસ્થિતિમાં પણ એ ડાઉન જાય છે, સામાજિક એનો જે મોભો હોય છે એ પણ ડાઉન જાય છે. હમણાં પેલું એક મૂવી આવ્યું હતું કબીર સિંહ, એ માત્ર દારૂ પર ચાલી ગયું, આખા પિક્ચરમાં દારૂ સિવાય કશું બતાવ્યું નથી. અને છતાં અમુક વર્ષો પહેલા એક કવ્વાલી પણ બહુ ચાલતી, ઝૂમ બરાબર ઝૂમ સરાવી, ઝૂમ બરાબર ઝૂમ. એટલે આ પ્રકારનું જે થતું હોય છે એનું મહિમા મંડન, અથવા એમ કે દારૂડિયો કેટલો બિંદાસ માણસ છે, એ પ્રકારનું એક જાણે એક એને બહુ બહાદુરી કરી હોય, કોઈ મોટું કામ કરી નાખ્યું હોય, એ બધું પણ અટકવું જોઈએ. અને સાથે સાથે સમાજે ઓવરઓલ ખાલી સ્ત્રીઓની જવાબદારી છે નહીં, પુરુષે પોતે પણ તમામની જવાબદારી, સંયુક્ત જવાબદારી. અને સરકાર, બ્યુરોક્રેસી, પોલીસ, બધાની જે જવાબદારી છે કે આપણે એક સારા ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈએ, ઉજ્જવળ દેશ બને, દેશ આગળ વધે, એ પ્રકારે કામ કરવું જોઈએ. તો જ આ બધું 100% सक्सेस जाए. મનસ્વીજી, ટૂંકા. जिस तरह सबने बात किया उसी तरीके से ये 3P रिस्पॉन्सिबिलिटी है. पहला P है पॉलिटिकल रिस्पॉन्सिबिलिटी, दूसरा P है पब्लिक रिस्पॉन्सिबिलिटी, तीसरा P है पर्सनल रिस्पॉन्सिबिलिटी. अगर तीनों P मिल जाएंगे तो दारूबंदी की जो इच्छा है वो पूरी तरीके से गुजरात में हो सकती है. तो 3P को साथ में काम करना पड़ेगा, तभी जाके ये रिस्पॉन्सिबल गुजरात की तरीके से हम आगे बढ़ पाएंगे. સ્વર્ગ નીચે આવી જાય. બિલકુલ બિલકુલ. એટલે આપણે ઘણી બધી પહેલા તો વાતો કરી કે કેમ છે ને કેમ નથી, અને ત્યારબાદ હવે આપણે સોલ્યુશન પર બી આવ્યા છે. તો મહત્વની વાત એ છે કે મનમાં હોવું જોઈએ. મનમાં જો હોય તો આપણે સિગરેટ પણ ન પીવે, મનમાં જો હોય તો આપણે મસાલો પણ ન ખાઈએ, અને મનમાં જો હોય તો આપણે દારૂ પણ ન પીવે. પછી ભલે ને તે ગુજરાત હોય, રાજસ્થાન હોય, કે પછી આપણે દીવ કે દમણ પણ ફરવા કેમ ન ગયા હોય, પણ મનમાં હોવું જોઈએ, એ સૌથી મહત્વની વાત છે. સરકારના મનમાં છે, કાયદો કડક કર્યો છે, પણ એ કાયદાને આપણે ફોલો કરવાનો છે, અને એ ચોક્કસથી કરવાનો છે કે ગુજરાતમાં દારૂ નથી જ પીવાનો એટલે નથી જ પીવાનો. અને એ વસ્તુ જો આપણે મનમાં ઠાની લઈએ તો ગુજરાતમાં દારૂ નહીં પીવાય. જો ગુજરાતમાં દારૂ પીનારા ઘટી જશે તો બુટલેગરો શું કરશે એ તમને ખબર છે, પછી એ લોકો પણ બેરોજગાર બની જશે. તો આપણે એવું જ કરવાનું છે કે બુટલેગરોને બેરોજગાર બનાવવાના છે, દારૂ નથી પીવાનો. તો આજના મહામંથનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો જુઓ વાયરલ ટ્રુથ પ્રતિપાલ સાથે.